हेलो फ्रेंड्स, फटाफट जल्दी 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 बता शेयर कर दियो। चलो जल्दी दी फट्टा के शेयर कर दियो बदा। ओके चालो हूँ આવી ગયો છું। સોરી 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 થોડોક લેટ થઈ ગયો। દેખાવ છું ને બધાને? જો હું દેખાતો હોય તો એક વખત હા પાડો। यस ચાલો आई एम लाइव। હું દેખાઈ ગયો, મને જ તે હું દેખાઈ ગયો ખુદ। વાહ ભાઈ વાહ વાહ વાહ, આવો તો ક્યારેય નથી લાગતો, આજે બહુ સારો લાગુ છું હે ને? હા, શું કરવાનું, ખુદના વખાણ ખુદે કરી લેવાના હવારના પોરમાં, એટલે લગભગ વાંધો આવે નહીં, રાઈટ? ચાલો તમારા બધાના કોમેન્ટ્સ છે, કોમેન્ટ્સ હું પછી જોઈશ। લેટ સ્ટાર્ટ ટુડે સેશન। આજના સેશનમાં તમને ઘણી બધી નવી માહિતીઓ મળવાની છે। આજના સેશનમાં તમે ઘણું બધું નવું જાણશો અને આઈ હોપ યુ ઓલ આર એક્સાઇટેડ। તમે બધા જ એક્સાઇટેડ હશો કે સાહેબ આજે તો છોતરા કાઢ નાખવાના છે, ભૂગા કાઢ નાખવાના છે। આજે કચ્છના ભૂગોળનો એવો પોર્શન આપણે ભણીએ કે જે તમે ભણેલા તો હશો ક્યાંક, પણ તમને નવું કંઈક જાણવા મળે। મારા લેક્ચર્સ તમે એટેમ્પ્ટ કર્યા હશે તો પણ તમને કંઈક નવું જાણવા મળશે, સમજાય? મારા લેક્ચર્સ એટેમ્પ્ટ કર્યા હશે છતાં પણ તમને નવું કંઈક જાણવા મળતું હશે। ચલો ફટાફટ પેલા બધા શેર કરી દો યાર। ચલો 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 ડન ડન ડન। આજે પેલા તો આપણે લાંબુ જવું છે ને? લાંબુ જવું છે કે નહીં? બારલ ભૈલુભાઈ, ભાઈ તમે કહો છો તો ચાલુ કરતો, તમારી બસ આજ્ઞાની જરૂર હતી। તમે એક વખત મેં કહી દો ને એકવાર, એટલે કીધું હું સ્ટાર્ટ કરી દઉં, કારણ કે બધું તમારા થકી ચાલે છે। તમે છો તો હું છું, બાકી તો છું નહીં। ચાલો તો ગુજરાત ડિસ્ટ્રિક્ટ્સ, એમાં કચ્છની સફર, અને અહીંયા પાર્ટ 4 છે, બરાબર? અહીંયા પાર્ટ છે એટલે કે ભાગ છે ચોથો। કયો ભાગ છે? ચોથો। અને ચોથા ભાગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું, બરાબર? જો ચોથો ભાગ કેવો મસ્ત બની ગયો, રાઈટ? આ બની ગયો ભાગ 4। ભાગ 4 લાગ્યું? ભાગ 1 હતો એવું લખેલું, હવે નો લાગે, હવે લાગે નહીં। તો ભાગ 4 માં હું આપ સૌનું સ્વાગત કરું છું। મારું નામ છે અભિજીતસિંહ ઝાલા। કદાચ ઘણા ઓળખતા હશો, ઘણા નહીં ઓળખતા। જે નથી ઓળખતા એ લોકોને કહી દઉં કે મારું વર્ક એક્સપિરિયન્સની વાત કરો તમે કદાચ, તો મારો વર્ક એક્સપિરિયન્સ જે છે એ વર્ક એક્સપિરિયન્સ, એક જ મિનિટ હો, ચલો, મારો વર્ક એક્સપિરિયન્સ જે છે એ 5 વર્ષથી જિયોગ્રાફી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભણાવું છું, ગુજરાતની અલગ અલગ સંસ્થાઓમાં ભણાવ્યું છે। અને ઘણા છોકરા એ ઓફલાઈન સંસ્થાના અહીંયા ઘણા બધા ટોલિયા, મારું નેટવર્ક નથી આવતું, ઓ બાપ રે બાપ, એવું છે? ચલો હવે કોઈ એમ કહેતા નહીં યોગી હતીલા, તમે એમ કહો છો બફરિંગ થાય છે। આજ બફરિંગ થાય ને તો માથાકૂટ થઈ જાય એવું છે, બરાબર? ચલો, 4 વર્ષથી, છેલ્લા 4 વર્ષથી કલ્ચર વિષય ભણાવું છું। આ 2 વિષયો મને ખૂબ ગમે છે। 3 વિષયો મારા ફેવરિટ છે। એક છે ભૂગોળ, બરાબર? એક છે વારસો, અને ત્રીજો વિષય જે છે એને આપણે કહીએ છીએ ઇતિહાસ। કયો વિષય કહીએ છીએ? ઇતિહાસ। કારણ જોઈએ ને, કારણ શું કામ? તો કે કારણ આ ત્રણેય એકબીજાની બાજુઓ છે, બરાબર? ભૂગોળ છે એનો ઇતિહાસ છે, ભૂગોળ અને ઇતિહાસમાં જ વારસો રહેલો છે, તો આ ત્રણેય એકબીજાની બાજુઓ છે। જો મને બધું કમ્પ્લીટ દેખાય છે,
મને બધું દેખાય છે, કારણ કે જો સાહેબ હું તે નેટ લઈને બેઠો છું. જો 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 કંઈક ખામી હશે તો મારે ઓછું ચાલશે ને, મારે એવું નથી. ઓકે, 140 સ્પીકર નાખો, ક્વોલિટી થોડી ઘટાડી દો એટલે વાંધો ન આવે. ચાલુ વરસાદે છત્રી લઈને બેઠા વિશ્વરાજસિંહ. ચાલો, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ચાલો આગળ વધીએ. આ ધતુરેશને તમે ઓળખતા છો, આનું નામ છે અભિજીતસિંહ ઝાલા. ચાલો આગળ વધીએ. ગુજરાત 360 નામનું એક પ્લેટફોર્મ કે જ્યાં જગ્યાએ આપણે બધા જ મળીએ છીએ. આજે મને મોકો મળ્યો છે તમને અત્યારે અહીંયા તમારું સ્વાગત કરું છું, તો બધાનું વેલકમ કહું છું. બધા જ જેટલા પણ છોકરાઓ છો બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે. સાહેબ તમે આવ્યા છો, તમારા મિત્ર વર્તુળને પણ લઈને આવજો, કંઈક તમને જાણવા મળશે. એ ફાઇનલ છે, અહીંયાથી તમે કંઈક નવું જાણીને જશો. એવરી સિંગલ સોલ્યુશન, જેટલા ગુજરાતને લગતા ડાઉટ્સ છે બધા ડાઉટ્સ ગુજરાત 360 આપણે કવર કરીશું. સાહેબ યાદ રાખજો એક વાત, આમાં માત્ર ને માત્ર જિલ્લા જ્ઞાન જ નહીં આવે, આમાં પછી ગુજરાતી સાહિત્ય, પછી ગુજરાતી વ્યાકરણ, ગુજરાતનો ઇતિહાસ, આવા બધા અલગ અલગ, મતલબ ગુજરાતને લગતા બધા જ, પંચાયતી રાજ ગુજરાતને લગતું, સમજાય છે? તો ગુજરાતને લગતા બધા જ પોઈન્ટ્સ વારાફરતી વારા આવવાના છે. ઓકે, ચલો, ઓકે, સ્ટાર્ટ. તો લેટ સ્ટાર્ટ. હવે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જો ફ્રેન્ડ્સ 2 મિનિટ સાંભળી લેજો. જેને કાલે મેં કીધું ને, કાલે એક ભાઈ ઊંધું મારેલું છે એટલા માટે. અનએકેડમીમાં જવાનું છે, પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરી લેશો પછી શું થશે, પછી તમારો કોન્ટેક્ટ નંબર માંગશે, એટલે તમારે નાખી દેવાનું છે ધતુરેશ. બરાબર, આ તમારું નામ છે. તમારું નામ શું છે? ધતુરેશ. બરાબર, ધતુરેશ નામ નાખ્યું, તમે તમારો નંબર નાખ્યો, તમે તમારું ઈમેલ એડ્રેસ નાખ્યું, સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરજો, કારણ કે ગુજરાતના જ છો. પછી કન્ટિન્યુ પર પ્રેસ કરશો. જેવું કન્ટિન્યુ પર પ્રેસ કરશો એટલે તરત શું કરશે, તરત આ ખુલશે. 3 8 આ જે તમારે ઓટીપી આવ્યો હોય ઓટીપી નાખી દેવાનો. કોઈનો ઓટીપી કોઈને કહેવાનું નહીં હો. ચાલો આગળ જઈએ. ત્યાંથી થઈને પછી ક્યાં જવાનું, તો કે અહીંયા તમારે ગોલ સિલેક્ટ કરવાનો છે. ગોલમાં તમારે જીપીએસસી ગોલ સિલેક્ટ કરવાનો છે. ઓકે, પછી છે સ્પેશિયલ અને પ્લસ. સ્પેશિયલ ક્લાસ જે હંમેશા માટે કેવા હોય, ફ્રી હોય. અત્યારે પણ સ્પેશિયલ ક્લાસ ચાલુ હશે અને રાત સુધી સ્પેશિયલ ક્લાસ ચાલુ હશે. તમે એમ કહો સાહેબ તમારા સ્પેશિયલ ક્લાસ ક્યારે છે? બધાને હાગમટે આમંત્રણ આપું છું 2 વાગે. 2 વાગે સાગમટે આમંત્રણ આપીએ છીએ અને આમાં આપણે સાહિત્યની સફરે નીકળ્યા છીએ. અને સાહેબ આજે તો મોજ કરવાની છે, કારણ કે આજે જે છે ને એ મારા ફેવરિટ છે, એનું નામ છે જલન માત્રી. કોણ છે? જલન માત્રી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર છે, કુરાન નાતે ક્યાં પૈગંબરની સહી છે. ઓકે, તો 2 વાગે આપણે મળીશું. ઘણી ચર્ચાઓ પણ તમારી સાથે કરવી છે. જ્યારે પ્લસ છે, એ પ્લસ કેવું છે? પ્લસ પ્લેટફોર્મ છે, પેઇડ પ્લેટફોર્મ છે. અહીંયા તમારે થોડાક કાવડિયા છૂટા ફરિયા તમારે નાખવા પડે તો થાય, પણ પેઇડ સબસ્ક્રિપ્શનમાં બધા જ વિષયની તમને ડિસ્ક્રિપ્શનમાં, થિયરી સ્વરૂપે તમે જોઈ શકશો. રાઈટ? તો એ પણ થવું જરૂરી છે. સારી વાત છે, કરવા જેવી છે. કદાચ તમે મને પૂછો કે સાહેબ પ્લસ લેવાય કે નહીં, તો તમે મને પૂછ્યું છે, મારે જવાબ દેવો પડે. તમે કીધું સાહેબ લેવાય કે નહીં, તો હું કહું છું હા લેવાય. બરાબર, મેં તમને કહી દીધું કે હા લેવાય. તમે મને પૂછો તો મારે તમને સાચું કહેવું પડે કે નહીં? 100% સાચું કહેવું પડે. અને મેં તમને સાચું કહી દીધું સાહેબ પ્લસ લેવાય. ઓકે, ચાલો. હવે પાછું એ જેને લેવું છે ને તે ફરજિયાત નહીં કે લેવું જ પડે એવું નથી, લેવું જ પડે એમ નથી. ચાલો, હું તમારા બધાના કોમેન્ટ જોઉં છું. બરાબર, આપણે માત્ર ને માત્ર આજે ભૂકા કાઢ નાખે ને એવા આપણે તથ્યો ભણવાના છીએ. બરાબર, 2-5 મિનિટનો મને સમય આપી દો, એટલે આપણે આજનો લેક્ચર ફરી એક વખત પાછો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, મારે 1-2 સેટિંગ કરવાના બાકી છે, એટલે મોબાઈલમાં. હો ભાઈ, ચલો. એક જ મિનિટ હો ફ્રેન્ડ્સ. લ્યો, બધા મારા મેસેજ ડિલીટ થઈ ગયા. કેવી ઉપાધિ વાળી વાત થઈ ગઈ.
આવી ગયા. ચાલો ડન. અરે ચાર્જિંગ બાર્જિંગ નો ભૂલું, ચાર્જિંગ ફૂલ છે છતાં પણ આપણે લગાડેલું જ છે. આ હવે પાછી મિસ્ટેક કરીએ આપણે. ચલો, તો એ પેઇડ સબસ્ક્રિપ્શન જે છે, પેઇડ સબસ્ક્રિપ્શન તમે સિલેક્ટ કરી દીધું, તમે ગેટ સબસ્ક્રિપ્શન પર ગયા છો, તમે જીપીએસસી ગોલ્ડ સિલેક્ટ કરી દીધો છે. 24 મહિનાનું સબસ્ક્રિપ્શન તમે 24 મહિનાનું લેવાના છો તો 24 મહિનાનું, 1 વર્ષનું લેવાના છો તો 1 વર્ષનું 24 મહિનાનું લેવાય. એમ તમને કહું, 24 મહિનાનું સબસ્ક્રિપ્શન 8,400 રૂપિયામાં પડે છે. તમે લઈ લીધું, 10% ડિસ્કાઉન્ટ એપ્લાય કરી દીધું AZ10 કોડ યુઝ કરીને. યાદ રાખજો, આ કોડ યુઝ કરવાનો છે અને તમને 7,560 રૂપિયા થઈ ગયા. તમારી પાસે જો સ્પેશિયલ ક્લાસ જોઈને તમે તમારી ઓલી કે પોઈન્ટ્સ બનાવ્યા હોય તો એને પણ તમે અહીંયા તમે રિડીમ કરી શકો. એટલે 7,000 ની ગણતરીએ ચાલો, 7,000 રૂપિયામાં તમારા 2 વર્ષનો કોર્સ મળ્યો. એટલે સાહેબ 9 રૂપિયા ન થયા, પર ડે 9 રૂપિયા થયા નહીં, બરાબર ને? 9 રૂપિયા તો આપણે ક્યાંય નાખી દેતા હોય, એની જગ્યાએ અહીંયા નાખી દેવાય. ઓકે, અહીંયા તમે રેફરલ કોડ નાખશો ને, અહીંયા તમે AZ10 નાખશો, એપ્લાય કરવાનું ભૂલતા નહીં. એક છોકરો ભૂલી ગયો હતો અને ભૂલી ગયો તો પછી અનએકેડમી વાળા એને ભૂલી ગયા, મતલબ ડિસ્કાઉન્ટ ન દે, તરત જ લખેલું આવશે 10% એપ્લાય, બરાબર ને? AZ10 એપ્લાય થઈ ગયો છે. ત્યાંથી આગળ જશો એટલે હવે તમને કહેશે કે ભૂરા અહીંયા સુધી જ નથી આવવાનું, પેમેન્ટ કરવાનું છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, EMI થી, UPI થી, વોલેટ થી, નેટ બેન્કિંગ થી આપણે કરીશું. ઓકે, ચાલો. અલગ અલગ બેંક હશે, અલગ અલગ માધ્યમ હશે. રાજાને ગમે રાણી, તમને ઠીક લાગે એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. Before purchasing anything, you have to contact me once. 8000037272 is my contact number. તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે, હું તમને ગાઈડ કરીશ કઈ રીતના આગળ વધવું, કઈ રીતના નહીં. ઓકે, ઇઝ ધીસ ક્લિયર? ડન, કમ્પ્લીટ ને? વરસાદ આવે છે અહીંયા, તમારે કાંઈ નથી ભાઈ. ચલો, તો હવે તમને મારે 2-4 ક્વેશ્ચન પૂછવા છે. આર યુ રેડી? તૈયાર છો? તૈયાર છો તો પૂરો પ્રશ્ન પૂછું. યસ, ઓકે. ચલો, મને કહેશો ધોળો નામનો ડુંગર ક્યાં આવેલો છે? ધોળો નામનો ડુંગર, ધોળો. ઓકે, તો પછી મને કયો ખાબોલ નામનો ડુંગર ક્યાં આવેલો છે? ઓકે, ચલો, નથી. લતાણા નામનો ડુંગર ક્યાં આવેલો છે? ઓકે. શિણાઈ નામનો ડુંગર ક્યાં આવેલો છે? ઓકે. ચડાખડાની ધાર ક્યાં આવેલી છે? ચડાખડાની ધાર. ઓકે. લકી નામનો ડુંગર ક્યાં આવેલો છે? ગોરો નામનો ડુંગર ક્યાં આવેલો છે? લીલવો નામનો ડુંગર ક્યાં આવેલો છે? નીલાગર નામનો ડુંગર. ઓકે. મેવાણીઓ નામનો ડુંગર, મેવાણીઓ. ચિત્રોડની ધાર. પહેલી વાર સાંભળ્યું ને? તો એવા ઘણા બધા ડુંગરો છે જેના નામ તમે પહેલી વાર સાંભળતા હશો, જિંદગીમાં કોઈ દી નહીં સાંભળ્યા હોય એવા નામ. એક વખત આપણે જોઈ લઈએ, અઘરા તો પડવાના છે પણ એક વખત આપણે જોઈ લઈએ. ચલો, આવી ગયા. જો આર્યા. ઓકે, કયા કયા છે? જો ભુજ નામનો તાલુકો છે, એ ભુજ નામના તાલુકામાં આપણને કાળો, ગોરો, ભુજિયો. સાહેબ ભુજિયો તો ખબર છે, પણ કાળો, ગોરો, કાળો એ ખબર હતી સાહેબ, ગોરો ખબર નહોતી. કાળો, ગોરો, ભુજિયો, કરગરીયો, હબાઈ અને લકીની ધાર, આ ડુંગરો ભુજ તાલુકામાં આવેલા છે. ક્યાં આવેલા છે? ભુજ તાલુકામાં આવેલા છે. ઓકે, પહેલી વખત સાંભળતા હશો. બધા જ જિલ્લામાં આટલા ડુંગરો છે એટલે તમે એમ કહેશો સાહેબ આ કેટલા ઇમ્પોર્ટન્ટ. મને નથી ખબર કેટલા ઇમ્પોર્ટન્ટ, પણ મારે બધી ડિટેલ તમને આપી દેવીશ. પછી ક્યાંય ઘટે જ નહીં, સમજાય? ઘટે માત્ર ઓર્ડર ઘટે ખાલી. હવે ઓકે, પછી અંજારની વાત કરીએ તો અંજારમાં ઘોડો છે પાછો, બરાબર? અહીંયા કાળો, ગોરો હતો તો અહીંયા ઘોડો છે. ખાબોળ છે, લતાણા છે, શિણાઈ નામનો ડુંગર, ચડાખડાની ધાર છે. ઓકે, મુન્દ્રાની વાત કરો, ઘોડાની નાની નાની ટેકરીઓ. બોલો, વિચારો, આવું ક્યાં તમે સાંભળ્યું હશે કે ઘોડાની નાની નાની ટેકરીઓ ક્યાંય મુન્દ્રામાં આવેલી છે? ક્યાં આવેલી છે? ઘોડાની નાની નાની ટેકરીઓ મુન્દ્રામાં આવેલી છે. ઓકે, ચલો. ત્યારબાદ લકી, ગોરો, લીલવો, નીલાગર, મેવાણીઓ, વિથ્રોય, ચિત્રોડની ધાર, આ બધી રાપરમાં. ચિત્રાધાર પાછી કે તો ભચાઉમાં છે. કંથકોટના ડુંગરો એ તમને ખબર છે,
ઓચો નામનો ડુંગર કદાચ નહીં ખબર હોય, ઓચો નામનો ડુંગર, બરાબર. નખત્રાણામાં વાત કરું તો નનામો, નનામો, ત્યારબાદ તો કે ધીણોધર, કેવો છે? ધીણોધર. ત્યારબાદ ધબ્બો, ઓજલો, રોહો, વેરા, વેહાર, કોરીકુબુ, હાથકીયો, હાથકીયો કયો, હાથકીયો જે કયો ઈ, વિથોણિયો. સમજાય ને? માથામાં વાગે એવું છે ને, આમ ટાઈંગ 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 ટાઈંગ, રાઈટ? હવે અબડાસામાં જશો ને તો વિંજાણ ગામ પણ તમને ખબર હશે, વિંજાણ ગામ. તો ત્યાં એક જે ધાર આવેલી છે, એક જે ડુંગર શ્રેણી આવેલી છે, એને આપણે વિંજાણના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? વિંજાણના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો કહેવાનો અર્થ માત્ર ને માત્ર એ હતો કે આપણને કંઈક નવું જાણવા મળે. સાહેબ, કામનો હોય ને એવો એક ડુંગર, અને એ છે ઝારાનો ડુંગર. કેવો ડુંગર છે? ઝારાનો ડુંગર. ધનુષ આકારે ગોઠવાયેલો છે આ ડુંગર. કેવો? ધનુષ આકારે ગોઠવાયેલી એક ડુંગર રચના છે, જેને આપણે ધારાનો ડુંગર કહીએ છીએ. શું કહે છે? ધારાનો ડુંગર કહીએ છીએ. ઓકે, જ્યારે અબડાસામાં વિંજાણ છે, બાલાચોડ છે, ત્યારબાદ ખાતરોડો છે, છાપરો છે, અને વમોટીવાડી, આવા ડુંગરો છે. સમજાણું ને? મળ્યું નવું કંઈક હાવ હટકે, કોઈ દિવસ ન સાંભળ્યું હોય એવું, બરાબર? આમાં કેટલું કામનું, કેટલું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામનું છે, ડોન્ટ નો, રિયલી ડોન્ટ નો. પણ સાહેબ, તમે કીધું જ છે કે સાહેબ ડીપમાં ભણાવજો, કાંઈ બાકી ન રહેવું જોઈએ. સમજાણું? ગુજરાત એવું ભણવું છે કે આપણને કદાચ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી એટલું બધું ન કામ લાગે. જો કે બધું આવી જ જવાનું છે એક્ઝામમાં, આની બહાર તો રહેવાનું જ નથી, એ તો ઠીક ફિક્સ છે. જેટલું ભણી એક્સ્ટ્રા ભણવાના છીએ આપણે, તો ગમે ત્યારે તમને કામ લાગે. ઓકે, ચલો. તો હવે શું કરશો? હવે કાંઈ કરવાનું થતું નથી. પહેલી વખત તમે આ બધા ડુંગરોના નામ જોતા હશો, એટલા માટે તમારે શું કરવાનું છે? હવે તમારે આને વાયરલ કરી દેવાનું છે, એટલે ખબર પડે કે કેવા ડુંગરો હોય. હું નંબર નાખી દઉં પછી. ઓકે, હું નંબર નાખી દઉં પછી 8000037272, અને ઓફિશિયલ, કઈ ઓફિશિયલ? અભિજીત સર ઓફિશિયલ. ઓકે, આટલું કરી હવે ફોટો પાડી લ્યો અને તમ તાર જવા દો. ચાલો, આશીર્વાદ આપતો હોય એવું રહો. લઈ લીધો ફોટો? ઓકે, ચાલો, ડન. ઓકે, તો આ આપણે ભુજના તાલુકાઓની વાત કરી, એ તાલુકામાં અલગ અલગ રહેલા ડુંગરોની વાત કરી. હજી આપણે તાલુકા વાઇઝ ફરવાના છીએ, તાલુકા વાઇઝ આપણે જવાના છીએ, અને બધું તમને હું સમજાવવાનું છું, રાઈટ? ચલો, પણ હવે આપણે આપણા સેશનની શરૂઆત, ખરી સેશનની શરૂઆત કરીએ, જેમાં આપણે ડુંગરાળ પ્રદેશ તો ભણી ગયા. હવે તમને વાત સમજાવી છે મારે ઉચ્ચ પ્રદેશની. એ સાંભળો છો? મારે તમને એક વાત કહેવી છે કે સાહેબ, ગુજરાતમાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે. સાંભળો છો? ગુજરાતમાં એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે. સાહેબ, ગુજરાતમાં ઉચ્ચ પ્રદેશ આવેલોનું નામ શું છે? કચ્છનો ઉચ્ચ પ્રદેશ અને સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. કેનો ઉચ્ચ પ્રદેશ? કચ્છનો ઉચ્ચ પ્રદેશ અને સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. પહેલો જ પ્રશ્ન તમારા મગજમાં થયો કે સાહેબ, ઉચ્ચ પ્રદેશ એટલે શું? ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો એની પાછળ એક નાનકડું એવું એક તમારે તથ્ય જે છે, ડેટા જે છે, તમને યાદ હોવો જોઈએ કે સાહેબ, આ સમુદ્રની સપાટી છે. આ શું છે? સમુદ્રની સપાટી છે. ઓકે, હવે સમુદ્રની સપાટીથી લઈને જે આ મંદ ઢાળવાળા જે વિસ્તાર છે, ભૂમિભાગ, એને આપણે મેદાનો કહીએ છીએ. એ જ મેદાનો કરતા ઊંચો હોય, અને ઉપર મેજ જેવી રચના હોય, એટલે કે ટેબલ જેવી રચના હોય, ઉપર સપાટ ભાગ હોય, આવી રચના ધરાવતો જો કોઈ ભૂમિભાગ હોય તો એને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. इंग्लिश में आने આપણે प्लेट्यू कहिए છીએ, हिंदी में इसे पठार कहा जाता है. क्या कहा जाता है? पठार कहा जाता है. तो સમુદ્રની સપાટીથી 180 મીટર સુધી ઊંચાઈવાળો ભૂમિભાગ, જેને આપણે મેદાનોના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? મેદાનોના નામે ઓળખીએ છીએ. હવે એ 180 મીટરની સરેરાશ ઊંચાઈ કરતા વધારે વિસ્તાર ઊંચાઈ ધરાવતો હોય, બાજુમાં નીચાણવાળો ભાગ, વચ્ચે એક ઊંચો ભાગ, તો આને આપણે ઉચ્ચ પ્રદેશ કહેશું. સમજાય છે? આને આપણે શું કહેશું? ઉચ્ચ પ્રદેશના નામે આપણે ઓળખીશું. રાઈટ? ચલો, ઓકે. તો આ ઉચ્ચ પ્રદેશ કઈ રીતના બની, બધું જોવું છે. ત્યાંથી આગળ જશો તો પછી 800-900 મીટર સુધીનો ઊંચો ભાગ, જેને આપણે ડુંગરોના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ડુંગરોના નામે ઓળખીએ છીએ. ઓકે, અને પછી શું હોય? તો કે પછી કાંઈ ન હોય, પછી છેક સુધી લાંબુ ઇન્ફાનિટી, ગમે ત્યાં સુધી જઈ શકે. આને આપણે કહીએ છીએ પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી. બરાબર? તો આ પર્વત જે છે, એ પર્વત આપણે જોશું.
ઓકે, તો અત્યારે આપણે જ્યાં ગયા છીએ 300-350 મીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા છીએ, એને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. રાઈટ, ચલો ડન ડન ડન. કવિને ખબર પડી ગઈ. કવિ કહે છે કે સાહેબ તો આ ઉચ્ચ પ્રદેશ જે છે કચ્છમાં ક્યાં આવેલો છે? તો તમે કોઈ પણ બુક ગોતો, બુકથી ગોતવાનો પ્રયત્ન કરો, કચ્છમાં ક્યાં ઉચ્ચ પ્રદેશ આવ્યો છે કોઈ તમને નહીં સમજાવે. કોઈ બુકમાં નથી, કોઈ સિંગલ બુકમાં લખેલું નથી કે કચ્છમાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અહીંયા છે. યાદ રાખજો, કચ્છમાં પશ્ચિમથી શરૂ કરી પૂર્વ સુધી, રાપર સુધી એક ઉચ્ચ પ્રદેશ ફેલાયેલો છે. આ ઉચ્ચ પ્રદેશ જે છે એ ઉચ્ચ પ્રદેશને ત્યાંની નદીઓ શુષ્ક હોવાના કારણે કાપી શકી નથી. એવો એક ઉચ્ચ પ્રદેશ તમને અહીંયા જોવા મળશે. રાઈટ, ઓકે, ચલો. તો એવો ઉચ્ચ પ્રદેશ જે છે એ કચ્છના મધ્ય જોવા મળશે. ક્યાં જોવા મળશે? કચ્છના મધ્ય જોવા મળશે. રાઈટ, કદાચ પ્રશ્ન પૂછે કે કચ્છનો ઉચ્ચ પ્રદેશ ક્યાં છે? કચ્છના મધ્યે પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલો આખો એક વિસ્તાર છે. ઓકે, ચલો યાર, ડિસલાઇક વાળા ડિસલાઇક કરવાના છે. વિશ્વરાજસિંહ એમાં ગરમ નહીં થવાનું. એને આપણે આશીર્વાદ તો આપીએ છીએ, ભગવાન એમને નવરા રાખે અને આવું નવું કામ કર્યા રાખે. રાઈટ, ચલો. તો હવે જો આ જો કલર બલર પૂર્યા છે, એમ નામ નથી થતું. આ બધાના કલર પૂરવા પડે. થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, સમજાઈ ગયું તમને ક્યાંથી ક્યાં સુધી કઈ રીતના ફેલાયેલું છે? ઓકે, ચલો આગળ વધી. હવે મારે તમને સમજાવવું છે કઈ રીતના. પહેલો પોઈન્ટ, સૌથી પહેલો પોઈન્ટ કે સરેરાશ 180 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતો 180 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતો ક્યાં સુધી? તો કે 300 થી લઈ અને 350 મીટર સુધીની ઊંચાઈ ધરાવતો ભૂમિભાગ, જેને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. મહેશ પરમાર, ઓકે, ડન. ઓકે, ચાલો. હવે વાત કરીએ તો તેનો ટોચનો ભાગ જે છે એ મેદાનો જેવી સપાટી ધરાવતો હોય. ટોચનો ભાગ એટલે ઉપરનો ભાગ મેદાનો જેવી સપાટી ધરાવતો હોય અને બાકીનો ભાગ ઢોળાવવાળો હોય. કેવો હોય? ઢોળાવવાળો હોય. ટોપનો ભાગ કેવો હોય? મેદાન જેવી સપાટી ધરાવતો હોય. બાકી ભાગ કેવો હોય? તો કે ઢોળાવવાળો હોય. આને આપણે શું કહીએ? ઉચ્ચ પ્રદેશ કહીએ. એટલે ત્યાંને આપણે મેજ એટલે કે ટેબલ જેવી રચના ધરાવતો ભૂમિભાગ કહીએ. ઓકે, તો ચાલો કઈ રીતના છે જોઈ લ્યો. વિશ્વ આખાની વાત કરીએ તો વિશ્વમાં 33% ઉચ્ચ પ્રદેશ છે. આખા વિશ્વમાં 33% જેટલા ઉચ્ચ પ્રદેશ જે છે એ ઉચ્ચ પ્રદેશ આવેલા છે. ઘણા બધા ઉચ્ચ પ્રદેશો છે. યાદ રાખજો, ઉચ્ચ પ્રદેશ જે છે એ હંમેશા માટે યાદ રાખવાનું છે. ઉચ્ચ પ્રદેશ જે છે ખનીજથી સમૃદ્ધ હોય છે. કોઈ પણ ઉચ્ચ પ્રદેશ જુઓ ને એ ખનીજથી સમૃદ્ધ હોય. કે પછી જો તમે માળવાના ઉચ્ચ પ્રદેશમાં જાવ તોય ભલે, કે પછી તમે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં જાવ તોય ભલે, આખા ભારતમાં સૌથી વધુ ખનીજ સંપદા ભેગો કરીને બેઠો હોય તો એ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે. કાયનાઇટ મળી આવે, ત્યાંથી આપણને અલગ અલગ કોલસા મળી આવે છે. કોલસા મળી આવતા હોવાના કારણે તેને આપણે મિનરલ હાર્ટલેન્ડ ઓફ ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ. સમજાય? તો ઉચ્ચ પ્રદેશ હંમેશા કેવો હશે? ઉચ્ચ પ્રદેશ જે છે એ ઉચ્ચ પ્રદેશ યાદ રાખો ખનીજથી સમૃદ્ધ હોય છે. એનાથી સમૃદ્ધ હોય છે? ખનીજથી સમૃદ્ધ. હવે ડેફિનેશન શું બને છે કે તેના ટોચનો ભાગ કેવો હોય? તો કે મેદાન જેવી સપાટ રચનાને કારણે તેને ટેબલ લેન્ડના નામે પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, ટેબલ લેન્ડ સમજાણું? ટેબલ જેવી ભૂમિ. બરાબર. ત્યારબાદ કચ્છનો ઉચ્ચ પ્રદેશ પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલો છે. કચ્છના મધ્યમાં છે, પશ્ચિમથી પૂર્વ સુધી સળંગ એક લાંબી એવી રચના છે અને આને આપણે કચ્છના ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. પાછો ક્વેશ્ચન થયો સાહેબ, આપણે ક્યાં માત્ર કચ્છ જિલ્લો જ ભણવાનો છે? તમે મને એમ કહેવાનો છો કે સાહેબ મને એ સમજાવો તમે કે કચ્છ જે છે, કચ્છને છોડી આ ઉચ્ચ પ્રદેશ હોય કેટલા પ્રકારના? ઉચ્ચ પ્રદેશના પ્રકાર શું હોય છે? તો એ પ્રકાર મારે તમને સમજાવવા પડે. એની પહેલા નાની ડિટેલ આપણે સમજી લઈએ. પહેલો પોઈન્ટ, કચ્છમાં કિનારાના સાંકડા મેદાનો અને ઉત્તરમાં રણને બાદ કરતા સમગ્ર ભૂમિ પર ઉચ્ચ પ્રદેશ પથરાયેલો છે. સમજાઈ ગયું? હવે સમજાઈ ગયું કે નહીં? આપણે ઉપરનું મેદાન બાદ કરી દો, નીચે કંઠીનું રણ બાદ કરી દો, જે નાના ઝીણા રણ છે એને બાદ કરી દો, એટલે આખા વિસ્તારમાં શું ફેલાયેલો છે? આખા વિસ્તારમાં ફેલાયેલો છે ઉચ્ચ પ્રદેશ. ઓકે, હજી રાહુલદેવ સોલંકી થોડું જ ગયું છે. ઉત્તરમાં તેની વચ્ચે ડુંગર ધારો પથરાયેલી છે. ઉત્તરમાં એની વચ્ચે, મતલબ કે જો એક ઉચ્ચ પ્રદેશ છે, આવો એક ઉચ્ચ પ્રદેશ છે, આ ઉચ્ચ પ્રદેશ છે, આ ઉચ્ચ પ્રદેશમાં ઉત્તરમાં એક ધાર ફેલાયેલી છે જેને આપણે મધ્ય ધારના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? મધ્ય ધાર. ઉત્તર ધાર તો તમને ખબર છે કેમાં છે? રણમાં હતી. કેમાં હતી? રણમાં હતી. મધ્ય ધાર અને દક્ષિણ ધાર પણ કેમાં આવશે? દક્ષિણ ધાર પણ આ ઉચ્ચ પ્રદેશમાં જ આવશે. સમજાઈ ગયું? કે વચ્ચે ક્યાંક છૂટક છવાયેલી કે પછી સળંગ એવી એક હારમાળા જોવા મળશે જેને આપણે ડુંગરાળ પ્રદેશના નામે ઓળખીએ છીએ.
ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, ક્લિયર છે? ઇઝ ધીસ ક્લિયર? ચલો તો આગળ વધીએ. સામાન્ય રીતે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળતી નદીઓ ઘસારો અહીં ઓછો જોવા મળે છે, જેનું કારણ અહીંની શુષ્ક નદીઓ છે. લગભગ ઉચ્ચ પ્રદેશને હોય ને એને નદીઓએ કાપી નાખ્યો હોય, સમજાય? એને કાપી નાખ્યો હોય, એનો ફાટ પાડી દીધો હોય. જેમ કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે તો એની વચ્ચેથી એક નીકળતી નદી જે છે એ નદીને આપણે દામોદર કહીએ છીએ. શું કહીએ છીએ? દામોદર નામની નદી, જે પશ્ચિમ બંગાળમાં જાય છે. પશ્ચિમ બંગાળનો શોક તરીકે આપણે ઓળખીએ છીએ. માળવાના ઉચ્ચ પ્રદેશને ઉબડખાબડ કોતરેલો હોય તો એ નદીનું નામ છે ચંબલ નદી. તો એવી જ રીતના અહીંયા એવી મોટી ખીણો જે છે એ જોવા મળતી નથી. ઘસારો અહીંયા ઓછો થયો છે. કારણ શું છે? તો કે સાહેબ આ પાણી હોય તો, ને પાણી છે જ નહીં, પાણી હોય તો થાય ને, પાણી છે નહીં, એટલા માટે અહીંયા કોઈ એવો ખાસ ઘસારો થયેલો જોવા મળતો નથી. સામાન્ય રીતે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળતો નદીનો ઘસારો જે છે એ અહીં ઓછો જોવા મળે છે, જેનું કારણ અહીંની શુષ્ક નદીઓ છે. નદી તંત્ર કેવું છે? શુષ્ક છે, એટલા માટે. ઓકે, ચલો તો આટલું ક્લિયર થઈ ગયું હશે. ચાલો હવે એના પાર્ટ્સની વાત કરીએ કે કયા કયા પાર્ટ્સ છે એના અલગ અલગ ટાઈપ્સ કયો. તો એનો સૌથી પહેલો ભાગ છે જેને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશનો પ્રકાર. એમાં સૌથી પહેલો છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. બધાએ ધ્યાન યાદ દેવાનું છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? વોટ ઇઝ ધીસ? કોલાવેરી. આ કોલાવેરી છે શું? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે શું? ચલો મને કોઈ લખીને દે. આ જોયે નહીં, જોયા વગર લખીને દેવાનું છે તમારે. જલ્દી ફટાફટ તમારે એની ડેફિનેશન લખવાની છે. કોઈ જોવાનું નથી, જોવે વાલી વિદ્યાના સામે. લખો, રાહ જોઉં છું તમારી. જગદીશ ભરવાડ, જય ઠાકર. લાઈક બ્લોક માઉન્ટેન. ઓકે, ચલો બીજું કોઈ લખો સાહેબ, લખો. ખોટા પડો ક્યાં? એમ મારે તમને કાળા પાણીની સજા દેવી છે. ઓકે, દીક્ષા એમ કે છે કે આજુબાજુમાં સંપૂર્ણ પર્વત વિસ્તાર હોય. ઓકે, ચાર બાજુ પર્વતથી ઘેરાયેલો હોય. ઓકે, ઓકે ડન, કાંઈ વાંધો નહીં. ચાલો તમે શું કીધું સાહેબ? આ તો અમને ખબર પડી ગઈ કે આની કોર એક પર્વતમાળા છે, એક પર્વતમાળા અહીંયા છે, એક પર્વતમાળા અહીંયા છે. આજુબાજુમાં પર્વતમાળાથી ઘેરાયેલો છે. એની સપાટી જે છે, અહીંયા એક પર્વતમાળા છે, અહીંયા એક પર્વતમાળા છે. વિચારજો, બરાબર? એની સપાટી છે એ નોર્મલ સપાટી કરતા ઊંચી છે પણ પર્વતો કરતા નીચી છે. નોર્મલ સપાટી કરતા ઊંચી છે પણ પર્વતો કરતા નીચી છે, અથવા તો ડુંગરો કરતા નીચી છે. અને ચારેય બાજુ આવી રીતના પર્વતોથી ઘેરાયેલા ઉચ્ચ પ્રદેશને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. ઓકે, પીપીટીમાં લખ્યું જ છે પણ શું કામ વાંચવાની ના પાડીશ મેં, હે ને જસવંત? છોકરાઓ ડાયા છે એટલે એ નથી વાંચતા, બરાબર? ચલો, અને મેં ના પાડી હતી એટલે હું ના પાડું ને પછી કરી વાત યોગ્ય નથી. ચાર બાજુ પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય એને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ગેડ પર્વત ઊંચકી આવવાથી રચાઈ શકે છે. તેના ઢોળાવો જે છે એ પર્વતો સાથે ભળી જાય છે. ઓકે, આ પ્રકારના ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈ સૌથી વધુ હોય છે. ઉચ્ચ પ્રદેશોના જેટલા પણ પ્રકાર છે, પર્વત પ્રાંતીય કયો તોય ભલે, કે પછી તમે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કયો તોય ભલે, આ બધામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતો જો કોઈ ઉચ્ચ પ્રદેશ હોય તો એ ઉચ્ચ પ્રદેશને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આ એક તમારો ફિઝિકલ જીઓગ્રાફીનો કોન્સેપ્ટ છે. આ તમે સમજ્યા હશો તો તમે તમારી મેઇન્સમાં પણ લખી શકશો, રાઈટ? ઓકે, તો આટલું યાદ રાખવાનું છે આપણે. ત્યાંથી કવિ આગળ જશે કે સાહેબ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ડન એન્ડ ડસ્ટેડ. ખબર પડી ગઈ? આગળ વધો હમ તમારે સાથે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. હવે આ પાછું નવું આવ્યું સાહેબ. આ શું વળી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે એક તરફ ઊંચો પર્વત હોય અને બીજું બાજુ સમુદ્ર તરફનો એક નીચો ઢોળાવ હોય. જો એક બાજુ આવી રીતના એક પર્વત છે, આવી રીતના અહીંયા એક આવી રીતના પર્વત છે, બરાબર? પછી પર્વત ખતમ થતો એમ ઢોળાવ હોય
અને અહીંયા ક્યાંક સમુદ્ર હોય. અહીં શું છે? અહીંયા સમુદ્ર છે. અહીંયા શું છે? અહીંયા સમુદ્ર છે. હવે એ પર્વત અને સમુદ્રની વચ્ચે જે મેજ જેવી રચના બની હશે આને આપણે કહીએ છીએ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. શું કહેશું આપણે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? સમજાય છે? હા, ફોન આવે છે ભાઈ, નથી ઉપાડવાનો, બરોબર? માસીનો ફોન છે, ટેન્શન ન લેતો. તમ તાર ઉપાધિ કાંઈ કરતો નહીં હિરેન. અને માસીનો ફોન છે, તને સ્ક્રીનશોટ નાખી દઈશ. મારા રોયાઓ સરની સીએડી કરો. ચલો, તો બે થઈ ગયા. એક આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ થઈ ગયો અને બીજો જે છે એ બીજો થઈ ગયો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. રાઈટ? ચાલો, બસ ચાલો, બસ 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 હસી લીધું. હવે તો હવે સાહેબ મેદાનની વાત કરીએ. મેદાન પર જો પર્વત ઉચ્ચ પ્રદેશના ઘણા બધા પ્રકાર છે, બરાબર? બધા પ્રકારો મેં તમને નથી સમજાવ્યા. બે મેઇન પ્રકાર સમજવા જેવા હતા એ મેં તમને સમજાવ્યા છે. ઉચ્ચ પ્રદેશના પ્રકારો આપણે જોતા હતા. એ ઉચ્ચ પ્રદેશના પ્રકારના બે જોયા, હજી બે જોઈ લી. ચાલો, એક છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? ખંડીય ઉચ્ચ પ્રદેશ. 4 પ્રકાર જોઈએ. ખંડીય ઉચ્ચ પ્રદેશ બહુ ઈઝી છે, બહુ સિમ્પલ છે, યાદ રહી જાય એવો છે, કાંઈ અઘરું છે નહીં. ઓકે, ગેડ પર્વત, જાડેજા વિશ્વરાજસિંહ સમજાવીશ તમને. ચાલો, ખંડીય ઉચ્ચ પ્રદેશ શું છે કે સમતલ સપાટી એક સાથે ઉચકાઈ જઈને બહાર આવી જાય ત્યારે આ રચાય. એક આવી સમતલ સપાટી છે, અચાનક જ ત્યાં ભાગ બહાર આવી ગયો અને માથા પેન્ડમાં આવી અને જે થયું એને આપણે કહીએ છીએ ખંડીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? ખંડીય ઉચ્ચ પ્રદેશ. ઓકે, ક્યારેક વિસ્ફોટ બાદ લાવા પથરાવાના કારણે પણ એનું મતલબ કે ઉત્પન્ન થાય છે. વિચાર કરો કે અહીંયા આ પૃથ્વી છે, પૃથ્વીના પેટાળમાંથી લાલચોળ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. હા, મારી મસ્તી કરે છે, એ જ ને યાર. ચલો, હવે અહીંયા આ એક નાનકડા ડુંગર જેવી રચના થઈ છે. અહીંયાથી મેઘમાં નીકળો બહાર અને મેઘમાં જે છે એ મેઘમાં અહીંયાથી એવી રીતના આમ ફેલાણો. મેઘમાં જે છે મેઘમાં લાવા સ્વરૂપે ફેલાણો. એ લાવાનું પ્રસ્ફોટન થયું. ધીમે ધીમે પ્રસ્ફોટન થઈ અને એક નક્કર રચના ધારણ કરી લીધી. કારણ કે ઉપર સપાટીનું ટેમ્પરેચર કેવું છે? એકદમ ઠંડુ છે. નીચે કેવું હતું? ધગધગતું હતું. તો હવે કેવું થઈ ગયું? ઠરી ગયું તો શું થાય? ઉચ્ચ પ્રદેશ બની જાય. અને આવો એક ઉચ્ચ પ્રદેશ અહીંયા બનેલો તમને જોવા મળે. આને આપણે કહેશું ખંડીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? ખંડીય ઉચ્ચ પ્રદેશ. રાઈટ? હેલો ગાઈઝ, સંભળાય છે તમને? ઓકે, ચાલો. ઓકે, ચાલો, ખબર પડી ગઈ ખંડીયમાં. ચાલો નેક્સ્ટ જઈએ અને એ આ રહ્યો અને એ છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. કેનો ઉચ્ચ પ્રદેશ? કિનારાનો ઉચ્ચ પ્રદેશ. જો સાહેબ, હમણાં મેં તમને એમ કીધું હતું કે ભાઈ નજીકનો ભાગ, સમુદ્રનો ભાગ હોય તો ત્યાં પણ બને. અને આ કિનારાનો ઉચ્ચ પ્રદેશ પણ એની પણ કેરેક્ટરિસ્ટિક કંઈક એવી છે કે સમુદ્ર કિનારા નજીકનો ભૂભાગ જ્યારે ઉચકાઈ જાય ત્યારે અથવા બેસી જાય ત્યારે જે રચના થાય એને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. જો આ સમુદ્રનો ખંડીય છાંટલીનો ભાગ છે. કેનો ભાગ છે? ખંડીય છાંટલીનો ભાગ. અહીંયા શું છે તો કે અહીંયા સમુદ્ર છે. ઓકે, અહીંયા શું છે? અહીંયા સમુદ્ર છે. અચાનક જ ત્યાં માથા પેન્ડમાં આવે અને આ ભાગ આટલો ઊંચકાઈ જાય. આટલો ભાગ જે છે આ ભાગ ઊંચકાઈ જાય અને કિનારે જે ઉચ્ચ પ્રદેશ બને એને આપણે કહેશું કિનારાનો ઉચ્ચ પ્રદેશ. કેનો ઉચ્ચ પ્રદેશ? કિનારાનો ઉચ્ચ પ્રદેશ. કેટલું ઈઝી છે? હા તો સાહેબ સાવ ઈઝી છે. તો સાવ જ ઈઝી હોય ને, એ અઘરું નથી, ઈઝી છે સાહેબ. કેવું છે? ઈઝી. ઓકે, હા, હું ઈઝી બોલું. ઘણા લોકો હશે પણ મને એમ કે ઈઝી નહીં સાહેબ, ઈઝી. પછી મારે કેવું પડે, આઈ એમ બોર્ન ઇન બ્રોટમ ઇન યુગાન્ડા, સો લિટલ સ્લો ઇન ઇંગ્લિશ. ચલો, ડન. ખંડીય છાંટલી એટલે શું? અક્ષિતભાઈ, ખૂબ સારો એવો ક્વેશ્ચન છે. ચાલો હું તમને સમજાવું ખંડીય છાંટલી એટલે શું. જો સાહેબ, હવે તમને મને એમાં તો ખબર હશે, ન ખબર હોય કાંઈ વાંધો, ટેન્શન નથી લેવાની હો ભાઈ, ઉપાધિ જરાય કરવાની નહીં. આ શું છે અક્ષિતભાઈ? આ શું છે બોલો તો? આ શું છે? આ શું છે? આ બોલો, તમારે આન્સર દેવાના છે.
આન્સર તમારે દેવાના છે સાહેબ આ તો પર્વત છે. ઇંગ્લિશમાં શું કહેવાય આને આપણે કહીશું માઉન્ટેન. શું કહેશું? માઉન્ટેન. ઓકે ડન. ચાલો પછી એ પર્વતથી નીચો હોય. પર્વતથી કેવો હોય? પર્વતથી નીચો હોય. પર્વતથી કેવો હોય તો કે નીચો હોય પણ આમ સમતલ સપાટી ધરાવતો હોય. આને આપણે શું કહેશું અક્ષિતભાઈ? અક્ષિતભાઈ આન્સર આપશે, બીજા કોઈ આન્સર આપવાના નથી. બરાબર, આને આપણે અક્ષિતભાઈ કહેશું ઉચ્ચ પ્રદેશ. કેવો પ્રદેશ? ઉચ્ચ પ્રદેશ. રાઈટ. ચલો ખબર પડી ગઈ અક્ષિતભાઈ? ઓકે ચાલો ત્યાંથી આગળ આવો અક્ષિતભાઈ. હવે આવી રચના, આ ઉચ્ચ પ્રદેશની રચના ધીમે 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 ઢાળ થતો જાય છે અને અહીંયા ઢાળ ખતમ થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? ઢાળ ખતમ થઈ ગયો. હવે અહીંયાથી આવી ગઈ સમુદ્રની સપાટી. કેની સપાટી? સમુદ્રની સપાટી આવી ગઈ. હવે પગનો મુકતા અંદર નકર ડૂબી જઈશો. બરાબર ને? તમારે પાસ થવાનું છે હજી, ઘણાને પાસ કરવાના છે, ડૂબાડવાના નથી કોઈને. ચલો આ સમુદ્રની સપાટી આવી ગઈ. હવે સમુદ્રની સપાટીમાં પણ અલગ અલગ રચનાઓ હોય છે. સમુદ્રની સપાટીમાં પણ અંદર અલગ અલગ રચનાઓ હોય છે. એમાં સૌથી પહેલો આ મેદાનથી જે સંલગ્નિત ભાગ હોય ને એ સાહેબ એકદમ મંદ ઢાળ ધરાવતો હોય. કેવો હોય અક્ષિતભાઈ? એકદમ મંદ ઢાળ ધરાવતો હોય, જેથી તમે નાવા જાઓ છો ને સીધા તમે ડૂબી નથી જતા. ભગવાન નો ડૂબાડે પણ આ વાત કરું છું, સીધા તમે ડૂબી જતા નથી. એનું મુખ્ય કારણ કેવું હોય? અહીંયા મંદ ઢાળ હોય. અને આ મંદ ઢાળ જે છે એ મંદ ઢાળને આપણે ઓળખીએ છીએ ખંડીય છાજલીના નામે. કેના નામે ઓળખીએ? આને આપણે કહીએ છીએ ખંડીય છાજલી. કેવી છાજલી? ખંડીય છાજલી. રાઈટ. ચલો ઓકે સમજાઈ ગયું અક્ષિતભાઈ? ઓકે થઈ ગયું. ચાલો ઓકે કે છે. પછી જો અક્ષિતભાઈ હજી તમને સમજાવી દો. હવે આ ખંડીય છાજલી જેવી ખતમ થાય ને એટલે એવી રીતના આમાં ઢાળ તમને જોવા મળે. આને કોન્ટિનેન્ટલ સ્લોપ કયો તમે, અથવા તો આને આપણે ગુજરાતીમાં વાત કરીએ કારણ કે હું તમે બે ગુજરાતી છીએ તો આને આપણે કહીશું ખંડીય ઢાળ. શું કહીશું? ખંડીય ઢાળ. આને આપણે કહીશું ખંડીય ઢાળ. હવે ખંડીય ઢાળથી આગળ આવો તો ખંડીય ઉભાર આવે. સાહેબ આ શું છે વળી? આ કાંઈ નથી. અહીંયાથી જો નદીઓ વહેતી હશે કે નહીં અક્ષિતભાઈ? અહીંયાથી નદીઓ વહેતી હશે કે નહીં? તમે મને આન્સર આપો તો. તમારો એકનો જ આન્સર જોઈએ છે. અહીંયાથી નદી જાય છે, 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 નદી જાય છે. અને નદી જે છે નદી અહીંથી નીચે ખાબકી કે નહીં? હા સાહેબ નીચે ખાબકી. હવે નીચે નદી કાપકે છે, એ કાપ જે છે ને એ કાપ અહીંયા પાથરશે કે નહીં? બરાબર, આટલા ભાગમાં પાથરશે કે નહીં? અને અહીંયા કંઈક અલગ પ્રકારની એક રચના તમને જોવા મળશે. આને આપણે ખંડીય ઉભાર કહીએ છીએ. શું કહીએ છીએ? અથવા તો ઉત્થાન કહીએ છીએ. સમજાઈ ગયું? ચલો ડન ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે સાહેબ મેદાન આવી ગયો અક્ષિતભાઈ. હવે મેદાન આવી ગયા. હવે આ મેદાન છે ને શું કહેશું આપણે? સમુદ્રમાં મેદાન છે એટલે સમુદ્રના મેદાનો કહેશું. કેના મેદાનો કહેશું? સમુદ્રના મેદાનો. તો આ મેદાનને આપણે કહેશું ગહન સામુદ્રિક મેદાનો. કેવા મેદાનો? ગહન સામુદ્રિક મેદાનો. અક્ષિતભાઈ સાથે સાથે બોલતા જાઓ, તમારા માટે બધું છે. બધું કોના માટે છે? તમારા માટે છે, હે ને? હા ચલ આને આપણે શું કહેશું? આને આપણે કહેશું ગહન સામુદ્રિક મેદાનો. ચાલો હવે આ જ અક્ષિતભાઈ આ જે ગહન સામુદ્રિક મેદાનો છે ને એમાં તે એ જ મેદાનોમાં ઊંડી ઊંડી ખીણો આવેલી હોય છે. શું આવેલી હોય છે? ઊંડી ઊંડી ખીણો આવેલી હોય છે. અને એ ખીણો જે છે ખીણો ઘણી બધી ઊંડી હોય છે. હવે આમાં આ સમુદ્રમાં છે, સમુદ્રમાં હશે શું કહેશું? ગહન સામુદ્રિક તો લાગશે જ તે. ગહન સામુદ્રિક ખીણો. શું કહેશું અક્ષિતભાઈ? આને આપણે કહેશું ગહન સામુદ્રિક ખીણો. કેવી ખીણો? ગહન સામુદ્રિક ખીણો. રાઈટ. તો ચલો ગહન સામુદ્રિક ખીણો થઈ ગઈ. હવે ગહન સામુદ્રિક ખીણોમાં વિશ્વની સૌથી ઊંડી ખીણ હોય તો એનું નામ છે મરિયાનાની ખાડી અથવા તો મરિયાના ટ્રેન્ચ. કઈ છે? મરિયાના. ઓકે, આ મરિયાના ટ્રેન્ચ જે છે એ વિશ્વની સૌથી ઊંડી છે. 11,000 મીટરની ઊંડાઈ છે અક્ષિતભાઈ. આપણા આખા વિશ્વનું સૌથી ઊંચું શિખર છે એનું નામ છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8,850 મીટર છે. રાઈટ. તો વિચાર કરો, આ તો એના કરતા ઊંડી છે. ફિલિપિન્સ નામના ટાપુઓ છે, પેસિફિક નામનો ઓશિયન છે, ત્યાં તમને આ જોવા મળશે. ત્યાંથી આગળ આવશે ને અક્ષિતભાઈ એટલે અહીંયા તમને સમુદ્રમાં તમને પર્વતમાળા જોવા મળશે. શું જોવા મળશે? સમુદ્રમાં પર્વતમાળા. આને તમે શું કહેશો? આને તમને કહેશો સમુદ્રમગ્ન પર્વતમાળા. શું કહેશો? સમુદ્રમગ્ન પર્વતમાળા, મતલબ કે સમુદ્રથી ઘેરાયેલી પર્વતમાળા. કેટલું ઈઝી છે? સમુદ્રમગ્ન પર્વતમાળા. કોઈ નો સમજાય કેજો. ચલો અક્ષિતભાઈ હવે આમાં જ આપણે આગળ જઈએ ને એટલે શું છે ખબર છે? આમાં જ તે હવે ઉચ્ચ પ્રદેશ તમમાં જોયો તો એ ઉચ્ચ પ્રદેશ અહીંયા હોય તો અહીંયા ઉચ્ચ પ્રદેશ હોય તેનું નામ બદલી જાય 100%. 100% નામ બદલી જવાનું છે. નામ બદલી ગયું. નામ શું થઈ ગયું? નામ શું થઈ ગયું આનું?
નામ पे क्या रखा है, काम पे जाओ बाबा, એમ નહીં, આનું નામ જ તમારે દેવાનું છે. આને કહીએ છીએ આપણે ગુયોટ. શું કહીએ છીએ? ગુયોટ. આ ગુયોટ જે છે યુયોટ કે ટોયોટ એવું લાગે છે, એટલા માટે આને કાઢીને સારા અક્ષરે તમને લખી દઉં, કારણ કે તમારે એક જ વખત ફોટો પાડવાનો છે, તમારી પાસે લાઈફ ટાઈમ લેવાનો છે, અને એને આપણે શું કહીએ છીએ? ગુયોટ કહીએ છીએ. શું કહીએ છીએ? ગુયોટ. ઓકે, ચલો ડન, કમ્પ્લીટ થઈ ગયું. આ આપણને ખબર પડી ગઈ સાહેબ આને ગુયોટ કહેવાય. ચલો ત્યાંથી આગળ વધીએ. હજી એક રચના છે સાહેબ, હજી એક રચના છે અક્ષિતભાઈ, હજી એક રચના છે. હજી એક રચના શું છે? આવી રીતના તે આ ભાગ છે, આ ભાગ આવી રીતના બહાર નીકળી ગયો અને માતા પેંડબાઈ નામ બહાર નીકળી ગયેલો છે. બરાબર, આવી રચના ધરાવતો જો કોઈ ભૂમિભાગ હોય જે સમુદ્રની બહાર નીકળી જાય તો એને અક્ષિતભાઈ તમે આન્સર આપો, શું કહેવાય? તમે બોલો શું કહેવાય આને? આપણે અક્ષિતભાઈ આન્સર આપશે, કોઈ બીજા આન્સર આપશે નહીં. હા, ટાપુ કેશું, અથવા તો એને બેટ કેશું. શું કેશું? બેટ, અથવા તો ટાપુ કેશું. શું કેશું? ટાપુ, કે જેની ચારેય બાજુ પાણીથી ઘેરાયેલી હોય એવો જમીન વિસ્તાર ટાપુના નામે ઓળખાય છે. અહીંયા એક ભૂરચના આપણે લખવાની બાકી રહી ગઈ હતી, અને એ ભૂરચના કઈ છે? એ ભૂરચનાને આપણે કહીએ છીએ ડુંગરના નામે. કેના નામે? ડુંગરના નામે. રાઈટ, અહીંયા થઈ ગયા ડુંગર. આ ડુંગરની ઊંચાઈ શું જોઈ હતી આપણે? 800 થી લઈ અને 1000 મીટરની ઊંચાઈ. 800 થી 1000 મીટર રાખીએ છીએ, 900 રાખીએ છીએ, 800 થી 1000 મીટરની ઊંચાઈ. આ છે ઉચ્ચ પ્રદેશ. તો ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ શું હતી? ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ જે છે 300 થી 350 મીટરની ઊંચાઈ જોઈએ આપણે. ઓકે, આને આપણે શું કીધું? આને આપણે કીધું મેદાનો. શું કીધું? આને આપણે કીધું મેદાનો. તો મેદાનોની ઊંચાઈ સમુદ્રની સપાટીથી સરેરાશ 150 કે 180 મીટર સુધી ઊંચાઈ વાળો ભૂમિભાગ જે મેદાનોના નામે ઓળખાય છે. ડન. બોલો, આમાં કોઈને કન્ફ્યુઝન? કોઈ સિંગલ વ્યક્તિ એવો ખરો સાહેબ આ મને ન સમજાણું? જો એવું હોય તો એને તરત હું બહાર કાઢી મૂકું. જલ્દી આન્સર આપો, એટલે આપણે આગળ જવું છે. આજે 2 કલાક ભણાવવું છે, પણ તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જિંદગીમાં જીઓગ્રાફી શબ્દ તમારી સામે આવે ને એટલે તમને હું યાદ આવવો જોઈએ. બસ આવી રીતના આપણે જીઓગ્રાફી ભણવું છે. ચલો ડન ને? ઓકે, તો ખેંચી લો, એક ફોટો ખેંચી લો. ચલો એક ફોટો ખેંચી લો. તમારે ખેંચવા જોઈએ છે ફોટા, તો એક ફોટો ખેંચી લો. ચલો ફટાફટ. ચલો જલ્દી. ડન, જલ્દી. થઈ ગયું કામ? તો આગળ વધી. ઓકે, ચાલો, સરસ. તો હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ, અને નેક્સ્ટ આપણે પાર્ટ તરફ આગળ વધીએ. ઉચ્ચ પ્રદેશમાં હતા, રાઈટ? આપણે ક્યાં હતા? આપણે ઉચ્ચ પ્રદેશ ભણતા હતા. હું મારી ક્વોલિટી ઘટાડી દઉં એટલે મારું નેટ છે એ વધુ ન વપરાય. ચલો પાછા કોમેન્ટ તમ ચાલુ કરી દો. ઓકે, ડન. રાજપૂત સંજયભાઈ, આવા ભાગો કચ્છમાં નથી. કચ્છમાં પર્વત નથી, કચ્છમાં ઉચ્ચ પ્રદેશ છે, મેં તમને દેખાડી દીધો. કચ્છમાં ડુંગર મેં દેખાડી દીધા. કચ્છમાં મેદાનો આપણે જોશું. આ ખડીએ છાંટલી ની બધું આ સમુદ્રમાં હોય. કેમાં હોય? આ સમુદ્રમાં હોય. આ સમુદ્ર છે. ઓકે, ભૂલ ન કરી નાખતા. તમને એમ થઈ જાય કે સાહેબ આ શું છે? આ સમુદ્ર છે, બીજું કાંઈ નથી. આ સમુદ્ર છે. આ બધી રચનાઓ સમુદ્રની અંદર જોવા મળે. બહુ ઊંડા જાવ ને તો જોવા મળે, અને એટલું ઊંડું આપણે જવાનું નથી કે તમને સમુદ્રમાં રહેલી બધી રચનાઓ દેખાય. એટલું ઊંડું તમારે જવાની જરૂર છે નહીં. ચલો આગળ વધીએ. હવે એ જ ભાગોમાં આપણે સમજવાના છે મેદાનો. આ પાર્ટ તરફ આપણે આગળ વધીએ છીએ, અને એ છે મેદાનો. રાઈટ? ચલો, તો કચ્છમાં મેદાનો છે ને સાહેબ? કચ્છમાં મેદાનો ખૂબ સારા મેદાનો છે સાહેબ. એમને ફોટાથી દેખાડો તો કચ્છમાં આવેલા મેદાનો. તો જો તમને આ જોઈને ખબર પડી ગઈ હશે કેટલી મહેનત કરવી પડી હશે, પીપીટી બનાવવામાં કેવડી મહેનત કરવી પડી હશે, એ તમને ખબર પડી ગઈ હશે. અને તમે એમ નામ મફતમાં એમ કહી દો સીધી સાહેબ પીપીટી આપી દો, હે ને?
એમ પીપીટી કેમ આપું? તમારી રીતના મહેનત કરીને પીપીટી લઈ લો. તમારી મહેનત તમે કરો. તમે પહેલા નંબરે આવો, તમે પાસ થાવ. સાહેબ પાસ ક્યારે થઈ? તમે પીપીટી આપો ત્યારે, એવું પાછું ન કહેતા. ચલો, તો આવા આપણે કચ્છમાં પણ મેદાનો જોવા મળે છે. કચ્છ છે ને, કચ્છ નપાણીયો પ્રદેશ છે. કચ્છ નપાણીયો પ્રદેશ હોવાના કારણે કચ્છમાં એવા કોઈ ખાસ મેદાનો જોવા મળતા નથી. પરંતુ કચ્છમાં પણ અલગ અલગ પ્રકારના મેદાનો જોવા મળે છે, જે પૈકી 3 મેદાનો મુખ્ય છે. જો પ્રાંતીય રીતના અલગ અલગ મેદાનો તમને જોવા મળતા હશે, અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં અલગ મેદાન તમને જોવા મળતું હશે, પણ મુખ્ય જે કામના હોય એવા મેદાનોની આપણે વાત કરીએ તો એવા મેદાનો માત્ર ને માત્ર 3 છે. અને આ 3 મેદાનોના નામ તમને બહુ સારી રીતના ખબર છે. ઓકે, કોઈની કોમેન્ટ નથી આવતી? કોમેન્ટ કરો તો. બસ બસ બસ, ડન થઈ ગયું. આવે છે. ચલો, તો જો સૌથી પહેલો ઉપરનો ભાગ છે, આને આપણે કહીએ છીએ બન્નીનો ઘાસિયો વિસ્તાર. કેનો વિસ્તાર? બન્નીનો ઘાસિયો વિસ્તાર. જો સમજીએ આપણે, ઉપર કચ્છનો આ ઉત્તરનો આખો ભાગ દેખાય છે, એ કચ્છનો રણ પ્રદેશ છે. અહીંયા આવેલો છે કચ્છનું મોટું રણ. કયું રણ આવેલું છે? કચ્છનું મોટું રણ. ઓકે, અહીંયા શું છે? અહીંયા છે કચ્છનું નાનું રણ. અહીંયા શું છે? કચ્છનું નાનું રણ. બરાબર. તો આપણે મોટા રણની વાત કરી. 27,200 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું કચ્છનું મોટું રણ જે છે, એ કચ્છનું મોટું રણથી નીચે, એટલે કે કચ્છના મોટા રણની દક્ષિણે, કચ્છની ઉત્તર ધારની દક્ષિણે, કચ્છની મધ્ય ધારની ઉત્તરે. સમજાય? કચ્છની મધ્ય ધારની ઉત્તરે. તો આ તમને એકદમ આપણે બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ અહીંયા એક ધાર આવેલી છે. આ ધારને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? લખપતથી લઈને રાપર સુધી ફેલાયેલી. याद करो वो दिन जिस दिन मैंने आपको ये पढ़ाया था और बोला था कि भुजिया એટલે ભજીયા નહીં, ભુજિયો નામનો ડુંગર આપણે અહીં જોયો હતો. રાઈટ? તો આ ધારને આપણે કહીએ છીએ મધ્ય ધાર. કઈ ધાર છે? આ ધાર છે મધ્ય ધાર. ઓકે, આ ધાર છે મધ્ય ધાર. તો કચ્છના મધ્ય ધાર અને કચ્છની ઉત્તરે આવેલા રણની વચ્ચે જે મેદાની વિસ્તાર ફેલાયેલો છે, જેને આપણે બન્નીનો ઘાસિયો વિસ્તાર કહીએ છીએ. વોટ ઇઝ ધીસ બન્ની ગ્રાસલેન્ડ? શું છે આ ગ્રાસલેન્ડ? સાહેબ કાંઈ નથી. જ્યારે કચ્છમાં વરસાદ થાય છે, કચ્છમાં વરસાદ થાય છે, ત્યારે આ જ વિસ્તારમાંથી ઘણી બધી નદીઓ વહે છે. કારણ કે કચ્છનો મધ્ય ધાર જે છે, એ જ તે જલ વિભાજક તરીકે વર્તે છે. સાહેબ તમે જેવું ભણાવ્યું હતું, તો હા મેં ભણાવ્યું હતું, મારે તમને સાર્થક કરી દેવું પડે. તો હવે સાર્થક કરવાનો સમય આવી ગયો છે કે અહીંયાથી નીકળતું નદી ઈધર જઈ અને મોટા રણને મળશે. સમજાઈ ગયું? આવી રીતના બન્નીમાં જઈને મોટા રણને મળશે. ક્યાં? તો કે બન્નીમાં જઈને મોટા રણને મળશે. ક્યાં? તો કે બન્નીમાં જઈને મોટા રણને મળશે. ક્યાં? તો કે અહીંયા જઈને મોટા રણને મળશે. કાં પછી એ નદીઓ જે છે, એ નદીઓ આગળ જઈ અને પછી જઈ અને એ નદીઓનો અંત થવાનો છે કચ્છના અખાતમાં અથવા તો અરબ સાગરમાં. રાઈટ? ભૂખી હોય, કેવડી હોય, ખારી હોય, રૂકમાવતી હોય, કંકાવતી હોય, નાગમતી હોય, આ બધી જ નદીઓ કચ્છમાં દક્ષિણ તરફ વહેનારી નદીઓ છે. ક્યાં વહેનારી નદીઓ છે? દક્ષિણ તરફ વહેનારી નદીઓ છે. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ ડિયર? કમ્પ્લીટ છે? જો સાહેબ ગાંડામાં ગાંડો માણસ સામે હોય ને તો એને ખબર પડી જાય. એટલું ઈઝી સમજાવવાનો પ્રયત્ન કરું છું. આટલું ઈઝી તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. ઓકે ડન. ચલો, તો હવે પ્રશ્ન થયો સાહેબ તમે સમજાવવા શું માંગો છો? નદીઓ તો જાય છે, એ તો જવાની છે. ગાય ચરે છે તો ચરવાની છે. એવી રીતના નદીઓ છે, નદીઓ જવાની છે. સાહેબ એ નદીઓ જ્યારે જાય, નદીઓમાં જ્યારે પાણી હોય, અહીંયા આ આખો વિસ્તાર આખો સૂકો રહેતો હોય, બરાબર? સૂકો વિસ્તાર રહેતો હોય, ત્યાં તે ધૂળની ડમરીઓ વધુ ચડે, હે ને? ધૂળની ડમરીઓ વધુ ચડે છે. હવે આ આખો સૂકો વિસ્તાર જે છે, સૂકા વિસ્તારમાં જ્યારે નદીઓ વહે, ત્યારે એ આખો વિસ્તાર કેવો બની જાય? દલદલીય બની જાય, કાદવ કીચડ જેવો બની જાય. કાદવ કીચડ તો નહીં કહી શકીએ, પણ ભીનો બની જાય, વેટલેન્ડ બની જાય. કેવો બની જાય? વેટલેન્ડ, આર્દ્રભૂમિ બની જાય. અને એ જ આર્દ્રભૂમિ તમને ખબર છે કે ભીંજાયેલો વિસ્તાર જ તે ત્યાં ગ્રીનરી ઉત્પન્ન કરે. અને અંતે અહીંયા બન્ની જે છે, બન્નીમાં અલગ અલગ પ્રકારના ઘાસ જોવા મળતા હોય છે. ઓકે, આ બન્ની જે છે, એ બન્ની વિસ્તારમાં ઘણા વર્ષો પહેલા ચિત્તાઓ હતા. આજે ચિત્તાઓ નથી. એક સમય હતો અહીંયા ચિત્તા હતા, પણ અત્યારે ચિત્તાઓ નામશેષ થઈ ગયા છે. અત્યારે ત્યાં ચિત્તાઓ છે નહીં, બરાબર? સિંહ જોવો હોય તો ઠીક છે, અભિજીત સિંહ તમારી સામે છે, પણ ચિત્તા કોઈ છે નહીં, બરાબર? ચલો, ચિત્તા અહીંયા હતા પણ હાલ નથી.
આ બન્ની જે છે એ બન્ની એના ઘાસ માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? એના ઘાસ માટે જાણીતું છે. અને અહીંયા રહેતી જે સ્થાનિક કમ્યુનિટી છે એ સ્થાનિક કમ્યુનિટી એ લોકોના અહીંયા જે રહેણાંકો બનાવે છે, રહેઠાણો બનાવે છે, અને એ જ રહેઠાણો જે છે એ રહેઠાણો ભૂંગાના નામે ઓળખાય છે. કેના નામે ઓળખાય છે? ભૂંગાના નામે. સમજાય ગયું? ભૂંગા જ કીધું છે, ક્યાંય આડું અવડું કરતા નહીં. એક કઈ શબ્દ આગો પાછો લઈ ગયો, અર્થનો અનર્થ કરશો તમે, બરાબર? એવું કરવાનું થતું નથી કાંઈ. એ ભૂંગા જે છે એ ભૂંગા કંઈક આવી રીતના હોય. એક તો પેલા કેવા હોય? ગોળ હોય. લગભગ આપણે ચોરસ મકાન જોયા હશે સાહેબ. આ ગોળ કઈ રીતના? તો ગોળ મકાન હોય. કેવા મકાન હોય? ગોળ મકાન હોય. હવે ગોળ મકાન છે ને, એ મકાનોમાં એવું કહેવાય છે કે અહીંયા રહેલા આ ઘાસ છે એ ઘાસનો પણ ઉપયોગ કરે ત્યાંના લોકો. એ ગામડામાં રહેતા હોય બહુ સારી રીતના ખબર હોય. ઓલો ડીલો ઉગે, ડીલો કોને ખબર? ચલો મને કહો તો ડીલો કોને ખબર છે? ડીલો કોને ખબર છે? ડીલો ઓકે. બિનલ રાઠોડ ને ડીલો ખબર છે. એ સુરેન્દ્રનગર એન્કોર ના હોય એ લોકોને ખબર હોય ડીલો. કિંજલ પરમાર તમે સુરેન્દ્રનગર અમદાવાદ સાઈડ ના નહીં હોય. ડીલો એટલે કાંઈ નહીં, એક પ્રકારનું ઘાસ છે જે ઉગી નીકળે, મારા જેવડું, મારા કરતા પણ ઊંચું થાય. વિચારો, જે જગ્યાએ કાદવ કીચડ, જે જગ્યાએ એકદમ કે નાલા વહેતા હોય ને ત્યાં ડીલો થાય, બરાબર? હવે એ ત્યાંના સ્થાનિક લોકો હોય ને એ ડીલો કાપી આવે, અને ડીલો કાપી ડીલાની નાની નાની કટલીઓ બનાવી અને પોતાનું મકાન જે છે એ મકાનમાં એને શણગારે. ઓકે, તો એવો ડીલો, બસ તો સેમ થઈ ગયું. એવી રીતે ઘાસની રચના અહીંયા હોય, અને આ ઘાસના કારણે જે આખા ગોળ એવા આજે શેલ્ટર્સ બનાવે, જે ઝૂંપડાઓ બનાવે, જે ઘર બનાવે, એને લોકો ભૂંગાના નામે ઓળખે છે. કેના નામે ઓળખે છે? ભૂંગાના નામે ઓળખે છે. રાઈટ? તો ભૂંગા એટલે શું? ભૂંગા એટલે આ પ્રકારનું એક કાંઈ નથી રહેણાંક છે. હવે સાહેબ, જ્યારે તમે સૌરાષ્ટ્રમાં આવો ને તો સૌરાષ્ટ્રમાં એક નાનકડી એવી છાપરી, એક નાનકડી એવી ઝૂંપડી, બે નાનકડી ઝૂંપડી, 5 નાનકડી ઝૂંપડી, ઝૂંપડીઓનો સમૂહ, અને એને સ્થાનિક લોકો સૌરાષ્ટ્ર નામના પ્રાંતમાં નેસના નામે ઓળખે છે. કેના નામે ઓળખે છે? નેસના નામે. હે ને? હા, તમે હાવ દેશી ભાષામાં નેસ ને સ ને હ કે. શું કે? સ ને હ. એટલે તમે સાંભળ્યું છે નેહડા. શું? નેહડા. ઓકે, નેહડે. ક્યાં? નેહડે. બરાબર? નેહડે એટલે એક એવો ગામ જેવું એક નાનકડો એવો વિસ્તાર, જેને આપણે શું કહીએ? જેને આપણે કહીએ નેહડા. તો એવી જ રીતના જો કચ્છમાં ભૂંગાઓનો સમૂહ બનતો હોય તો એને આપણે વાંઢના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? વાંઢના નામે ઓળખીએ છીએ. ઓકે, હવે આ મેં તમને વાંઢ કીધું છે, કવિને ખાસ ધ્યાન દેવાની છે. કવિએ કોઈ જાતની આડી અવડી કરવાની થતી નથી. કવિ યાદ રાખજો, મેં વાંઢ કીધું છે, બરાબર? મને ખબર છે તરત વાંઢ શબ્દ તમારી સામે આવે અને તમારું દુષ્ટ મન જે છે, મગજ જે છે એ વિચલિત થઈ જાય અને ન લખવાનું બધું લખવા માંડે. એવું લેખા તો ગયા છો તમે અહીંયા. હા, તમારે માત્ર ને માત્ર વાંઢ પર ફોકસ કરવાનું છે. કેની પર ફોકસ કરવાનું છે? વાંઢ પર. તો આને આપણે કહીએ વાંઢ. ઓકે, હા, જે તમે કાનો માત્ર લગાડો એને વાંઢો કહેવાય. શું કહેવાય? વાંઢો કહેવાય. અપરિણિત પુરુષ, જેને આપણે વાંઢાના નામે ઓળખીએ, બરાબર ને? હા, જેને આપણે શું કહીએ? જેને આપણે વાંઢેશ કહીએ. ઓકે, લુખેશ કહીએ. ચાલો તો આગળ વધીએ. તો આ ભૂંગાઓના સમૂહને આપણે શું કહીએ? ભૂંગાઓના સમૂહને આપણે કહીએ છીએ વાંઢ. ઓકે, ચલો તો વાંઢ કમ્પ્લીટ થઈ, ખબર પડી ગઈ. અને આ વાંઢ તો તમે ક્યાં જોયું હશે? આ વાંઢ તમે જોયું હશે હેલ્લારો નામના મૂવીમાં. કયા મૂવીમાં? હેલ્લારો નામના મૂવીમાં. ખબર છે? ઓલો જે ઢોલી હોય છે એ ઢોલ વગાડતો હોય છે, અને એ ઢોલી ઢોલ વગાડતો પછી ઓલા બધા પકડાઈ જાય એટલે ઢોલી છે, ઢોલી ગામમાં જઈને ઢોલ વગાડે. ક્યાં જઈને ઢોલ વગાડે? ગામમાં જઈને ઢોલ વગાડે. હવે ગામમાં જઈને જ્યારે ઢોલ વગાડે ને એટલે બધા એનાથી રાજી થઈ જાય અને એમ કે માગ શું જોઈ છે. તો ઓલો ઢોલી જે છે એ ઢોલી શું કહે છે? અહીંયા એની રચના જ લખો એટલે તમને યાદ પણ રહે, કારણ કે પિક્ચર યાદ રાખવા જેવું છે. એ ઢોલી છે એ ઢોલ વગાડતો હોય, અને એ જ્યારે ઢોલ વગાડતો હોય ગામના બધા જ લોકોને મજા આવી જાય, અને ગામના લોકો કહે છે કે માગ તારે શું જોઈ છે, બરાબર? અને એમ નથી કહેતા, સીધું એમ કે આને પાછળ બાજરો આપો. શું? આને પાછળ બાજરો આપો. ત્યારે ઓલો ઢોલી એક સારી એવી કહેવત ઠપકારે, મતલબ કે એક ડાયલોગ મારે છે. બાજરો નહીં બાપ આશરો ખપે. બાજરો ન ખપે, આશરો ખપે.
શું બાજરો ન ખપે? કચ્છી લોકો ખપે ખપે કે ખપે એટલે જોઈ છે, ન ખપે એટલે નથી જોતી, બરાબર? બાજરો ન ખપે, આશરો ખપે, એટલે કે આશરાની જરૂર છે, બાજરાની જરૂર છે નહીં, બરાબર ને? પછી વિચારે કે ભાઈ આશરો ખપે, આશરો તો તને ક્યાં દેવાનો, તને કઈ જગ્યાએ આપીશ? પછી કે આશરો, ઓકે, આપણું ગામ રહ્યું ને, ગામ, આપણા ગામમાં, આપણા વાંઢમાં, ગામમાં નહીં, આપણા વાંઢમાં ઓલું છેલ્લું તૂટેલું ભૂંગું પડ્યું છે ને, છેલ્લું તૂટેલું ભૂંગું પડ્યું છે ને, ત્યાં આ રહે છે. એટલે જો વાંઢ, ભૂંગાઓનો સમૂહ એટલે વાંઢ થયો, અને છેલ્લું તૂટેલું ભૂંગું પડ્યું છે એટલે એ ભૂંગું થઈ ગયું. સમજાઈ ગયું ને? તો એ તમે જોયું હોય તમને આ ખબર પડી જાય. જો તમે એ મૂવી જોયું હોય તો તમને આ ખબર પડી જાય, રાઈટ? હેમાં આપણે કેમ ન રમી શકીએ? માં આપણે કેમ ન રમી શકીએ? માં મારે પણ, માં તને ગરબે રમવાનું મન નથી થતું? એટલો જ જવાબ આવે, સુઈ જા. પછી મસ્ત એવું ગીત આવે કે ધીંગી ધજાયું ફરકે રે માતાજી તારે ઘેર, એ રમવા વેલી આવજે માડી કરજે યમ પર મેર, એ રમવા વેલી આવજે માડી કરજે યમ પર મેર. હે વેત છેટા આજવાસ છેટા ને વેત છેટા છે દેશ, એ પગલા કેતા બેડિયું ને આજે હાલવા દેજે, હાલવા દેજે, હાલવા દેજે સેજ, એ પગલા કેતા બેડિયું ને આજે હાલવા દેજે સેજ. કે તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ઝાંઝર રોકજે, હાલે પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, અને માવડી પાસે માંગજે ખારી રાત રે, સપના વિનાની આખી રાત, હો સપના વિનાની આખી રાત, સપના વિનાની આખી રાત. તો એવું મસ્ત એવું એક કેને કે મજા આવી જાય એવું એક ગીત આવે તરત, અને આખું મૂવી તમને આમ દિલથી ગમી જાય એવું છે. તો કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતું એક બહુ સારું એવું મૂવી હેલ્લારો, જેને નથી જોયું એને જોવાનું જ છે. જ્યારે હું તમને મૂવી ભણાવીશ, જ્યારે હું તમને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ આપણે ગુજરાતના ફિલ્મો જોશું, ત્યારે પાછી આ બધી વાતો કરીશું, પાછી આ બધી આપણે વાતો કરવાના છીએ, રાઈટ? તો આનાથી આપણને ખબર પડી કે સાહેબ ઉત્તરમાં મોટું રણ છે, દક્ષિણે મધ્યધાર છે, એની વચ્ચે જે આદ્રભૂમિ આવેલી છે, જે વેટલેન્ડ આવેલી છે, અને એને આપણે ઓળખીએ છીએ બન્નીના ઘાસિયા વિસ્તારના નામે. કેના નામે? બન્નીના ઘાસિયા વિસ્તારના નામે આપણે એને ઓળખીએ છીએ. ચલો ત્યાંથી નીચે આવો તમે, ત્યાંથી તમે નીચે આવો એટલે હવે આપણે આગળ જવાનું. એ ભૂરા પાછું, ઓકે ચલો. કચ્છમાં દક્ષિણે, દક્ષિણ ધારની દક્ષિણે, કદાચ તમને એકદમ ટિપિકલી પૂછે ક્યાં? કચ્છમાં દક્ષિણે, દક્ષિણ ધારની દક્ષિણે, એટલે કે અહીંયા આવેલો છે કચ્છનો અખાત, અને અહીંયા આવેલો છે અરબ સાગર, રાઈટ? ખબર પડી ગઈ? આની કોર છે અરબ સાગર, આની કોર છે કચ્છનો અખાત. હવે એ કચ્છના અખાત અને અરબ સાગરમાં કચ્છનો જે ભૂમિ ભાગ જે ફેલાયેલો છે, ઘણી બધી નદીઓ આવી અરબ સાગર અને કચ્છના અખાતને મળે, ત્યાં પોતાના મુખો બનાવે, ત્યાં મુખ ત્રિકોણ જેવી રચનાઓ કરે, ત્યાં દલદલીય વિસ્તાર બનાવે, અને એવો વિસ્તાર, નદીનો વિસ્તાર, નદીના કાપનો વિસ્તાર હંમેશા યાદ રાખવાનો ફળદ્રુપ હોય. અને એવા 3 મુખ્ય મેદાનોની રચના થયેલી છે. પહેલું મેદાન જે છે એ પહેલા મેદાનને આપણે શું કહેશું? અહીંયા આવેલું છે, અને આ મેદાનને આપણે ઓળખીશું નલિયાના મેદાનના નામે. કેના નામે? નલિયાનું મેદાન. કેનું મેદાન? નલિયાનું મેદાન. ત્યારબાદનું જે મેદાન છે એ મેદાનને આપણે કહેશું માંડવીનું મેદાન. કેનું મેદાન? માંડવીનું મેદાન. ઓકે, નલિયાનું મેદાન, માંડવીનું મેદાન. અને ત્યારબાદનું જે મેદાન છે એ આખું મેદાન આપણે મુન્દ્રાના મેદાનના નામે ઓળખી.
કેના મેદાનના નામે? મુન્દ્રાના મેદાન. ઓકે, ચલો. તો અરબ સાગરમાં કચ્છના અખાતમાં કચ્છનો જમીન ભાગ, જેમાં નલિયા પ્રાંત, માંડવી પ્રાંત અને મુંદરા પ્રાંત, આ ત્રણેય પ્રાંતોમાં જે મેદાનો આવેલા છે, નલિયા નજીકના વિસ્તારમાં નલિયાના મેદાન, માંડવી નજીકમાં માંડવીના મેદાન, મુંદ્રાની નજીકમાં મુંદ્રાના મેદાન, all the મેદાન્સ groups together and from one big મેદાન, and that મેદાન is કંઠીના મેદાન. કંઠી જેવી રચના હોવાના કારણે આ મેદાનોને આપણે કંઠીના મેદાનોના નામે ઓળખીએ છીએ. ઓકે, કંઠી જેવી રચના હોવાના કારણે એને આપણે કંઠીના મેદાનો કહીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? જો કમ્પ્લીટ થયું હોય તો હા પડાય. ભૂરાવ હા પડાય. ભૂરેશ હા પાડો. હા એ મારા બાપ હા પાડો. એ હા પાડો. હા પાડો. ઓકે, ચાલો ડન. હવે પણ એના પ્રકારો જોઈએ તો આપણે કે મેદાનો કઈ રીતના બને, મેદાનોના મુખ્ય પ્રકાર શું? તો પહેલો જ પ્રકાર છે અને એને આપણે કહીએ છીએ કિનારાના મેદાનો. ખંડીય છાંચલી ઉચકી જવાના કારણે જે મેદાનો રચાય એ મેદાનોને આપણે કિનારાના મેદાનો કહીએ. કિનારાનું મેદાન ભારત આખામાં ફેલાયેલું છે, તમને ખ્યાલ છે? યસ, ભારત છે, ભારત આખામાં ફેલાયેલું તમને જોવા મળે ને. આપણે જોઈ લઈએ, હું તમને દેખાડું. ઓકે, આ આપણું ભારત છે कि देश से है प्यार तो हर पल ये रहना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, कि सिलसिलाए प्यार का यूं ही तो चलना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, कि मेरी नस नस तार कर दो और बना दो एक सितार, राग भारत उस पे छेड़ो छनछना दो बार बार. જો અહીંયા ટૂંકમાં આ ગુજરાતનો વિસ્તાર, આખો ગુજરાતનો વિસ્તાર તમે મૂકો. ગુજરાત નાનું થઈ ગયું છે, માફ કરશો. ગુજરાતી થઈને ગુજરાત નાનું કરી નકામું થઈ જાય, મને ખબર, માથાકૂટ કરો તમે, પણ તમે ડાયા છો એટલે વાંધો છે ને. ગાંડો કોઈક માણસ હોય ને તો દુઃખ લાગે. ડાયા માણસોની વચ્ચે ડાયો બેઠો હોય ને તો કોઈ દી હેરાન થાય નહીં. એ ગાંડાની વચ્ચે ક્યાંક જાય ને ત્યારે એ હેરાન થાય. બરાબર? આ આપણું જમ્મુ કાશ્મીર, અહીંયા આપણું હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ખતમ થાય એટલે શું જોવા મળશે? અહીંયા તમને જોવા મળશે નેપાળ. નેપાળ ખતમ થાય એટલે તમને જોવા મળશે ભૂટાન. ભૂટાન ખતમ થાય એટલે અરુણાબેન. અરુણાબેન જે છે આ નાનકડી મોટી એવી જે તમે બેન કહો, એકની એક બેન આપણી. બરાબર? ત્યાંથી આગળ જશો એટલે અહીંયા તમને નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ જેવા વિસ્તારો જોવા મળશે. એક આપણે જ તે છૂટું પાડ્યું છતાંય આપણી સામે સિંગડા ભરવતું હોય એવું બાંગ્લાદેશ. આ બાંગ્લાદેશ ખતમ થાય એટલે અહીંયા આપણું આ પશ્ચિમ બંગાળ. રાઈટ? તો આ થઈ ગયો આપણો ભારતનો મેપ. હવે આ જ ભારતના મેપમાં સાહેબ દરિયા કિનારે એક મેદાન આવેલા છે જેને આપણે કિનારાના મેદાનના નામે ઓળખીએ છીએ. કેના મેદાનના નામે ઓળખીએ છીએ? તો કિનારાના મેદાનો. તો આપણે પહેલો પાઠ ભણ્યા એમાં શું ભણ્યા? કિનારાના મેદાનો. કિનારાના મેદાનો જે છે એ ભારતમાં સારા એવા સમૃદ્ધ છે. ભારતમાં બે જ રીતના આપણે મેદાનોને વહેંચી ભણીશું. ઉત્તર ભારતના અથવા તો ઉત્તરમાં આવેલા મેદાનો અને કિનારાના મેદાનો, કે જેમાં તમને અલગ અલગ જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે કાઠિયાવાડનું મેદાન, ત્યારબાદ તમને અહીંયા કોંકણનું મેદાન જોવા મળશે, ત્યારબાદ અહીંયા જે તટ છે જેને આપણે કનારા તટ કહીએ છીએ. અહીંયા તો કે અહીંયા આપણે જે તટ કહીએ એને આપણે માલાબાર તટ કહીએ છીએ. ગુજરાત ભારતમાં સૌથી પહેલો વરસાદ માલાબાર તટ પર પડે. ત્યારબાદ અહીંયા કોરોમંડલ તટ છે, ત્યારબાદ અહીંયા ઉત્તરી સિરકારનું મેદાન છે. સમજાઈ ગયું? અહીંયા તમે કદાચ જોવો તો ઉત્કલનું મેદાન પણ છે, ઉત્કલ તટ પણ છે. તો આવા જે કિનારામાં આવેલા મેદાનો હોય એ મેદાનોને આપણે કિનારાના મેદાનોના નામે ઓળખીએ છીએ. તો એવા કિનારાના મેદાનો કચ્છમાં આવેલા છે. તો એક કચ્છના મેદાનોમાં કિનારાના મેદાનો, કચ્છની વાત નથી થતી, મેદાનોના પ્રકાર જોઈએ છે. બરાબર? ત્યારબાદ બીજા જે છે એ છે ઘસારાના કારણે બની ઉઠતા મેદાનો. જ્યારે પાણી કે પવન આ બંનેનો ઘસારો લાગે છે અને નાના નાના કણોમાં વિભાજિત થાય છે પર્વત કે ઉચ્ચ પ્રદેશ, અને એ ક્યાંક જઈને પથરાય છે, ત્યારે જે મેદાનો બને એને આપણે ઘસારાના મેદાનો અથવા તો પાણી અથવા પવનના કારણે બનતા મેદાનો કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો. જ્યારે કોઈ નદી ઉત્તરવાસમાં પર્વતને કોતરી અને એ જાય છે, એનો બીજો તબક્કો ટ્રાન્સપોર્ટ છે. ટ્રાન્સપોર્ટથી આગળ જતી હોય પછી શું કરશે? પછી ડિપોઝિશન કરશે. ડિપોઝિશનનો મતલબ કે નિક્ષેપણ. હવે એ જે નિક્ષેપણ કરે છે અને મેદાનો રચાય છે એને નિક્ષેપણના મેદાનો કહેવાય છે સાહેબ.
સૌથી ફળદ્રુપ આ મેદાનો હોય છે. નિક્ષેપણના મેદાનો સૌથી ફળદ્રુપ હોય છે. નિક્ષેપણના મેદાનો દર વર્ષે બનતા હોય છે. આને કાંપના મેદાનો પણ કહી શકીએ. એના બે પ્રકાર થાય. કયા? તો કે ખદર અને બાંગર. કયા? ખદર અને બાંગર. ઓકે, ચલો. થેન્ક યુ જયરાજભાઈ. હા યોગીભાઈ, જીસીઆરટી આ જ ચેનલ ઉપર લઈ આવીશ. હા, કેમ છે ખદર બાંગર? એટલે કે મજામાં ને, એમ ટૂંકમાં. ચાલો આગળ વધીએ. અને એ જ મેદાનોમાં પહેલું મેદાન મેં તમને ભણ્યું. જો કચ્છના મધ્યમાંથી નીકળતી નદીઓ દ્વારા નિક્ષેપણ થવાથી મેદાનો રચાયા છે. કચ્છની નદીઓની વાત કરીએ, નાની અને શુષ્ક હોવાથી કચ્છમાં મેદાનો છાંકડા છે, બહુ લાંબા મોટા પથરાયેલા નથી. ગંગા નદીએ બનાવેલું મેદાન છે ને સાહેબ, ગુજરાત 4 કરો ને ત્યારે 1 થાય એટલું મેદાન છે. એટલે 3 ભાગમાં વેચી, ઉત્તરી ગંગાનું મેદાન, મધ્ય ગંગાનું મેદાન, નિમ્ન ગંગાનું મેદાન. કચ્છમાં એવું નહીં હોય, કારણ કે કચ્છમાં એવો કોઈ મોટો ભાગ નથી. કચ્છમાં એવી કોઈ મોટી નદીઓ વહેતી નથી. આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાતના બીજા મેદાનોની સરખામણીમાં કચ્છના મેદાનો ઓછા ફળદ્રુપ છે. ફળદ્રુપતા સીધી ક્યાંથી? પ્રપોર્શનલ ટુ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ નદીઓ. સીધી જે નદીઓ વહે છે એના પર સીધો એનું પ્રપોર્શન હોય છે. ઓકે, તો આ આપણે યાદ રાખ્યું. ત્યારબાદ આગળ જઈએ. કચ્છમાં કંઠીના મેદાનની પહેલા આપણે વાત કરીએ. કેની વાત કરીએ? કચ્છમાં કંઠીના મેદાનોની. ઓકે, હિરેન ભરવાડ, વાઇબ્રેટ થાય છે ફોન અને મને મેસેજ, ગ્રુપના મેસેજ આવે છે, બરાબર? ઉપાધિ કરતો નહીં બેટા. ચલો, તો આ થઈ ગયા કંઠીના મેદાનો. પહેલા કંઠીના મેદાનમાં મેં તમને શું સમજાવ્યું કે કચ્છની દક્ષિણ પશ્ચિમમાં ફેલાયેલા છે. કચ્છની દક્ષિણ પશ્ચિમમાં ફેલાયેલા છે, રાઈટ? ડોકમાં પહેરવાની કંઠી જેવા આકારની છે. કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તો એ માળા જે છે, એ કંઠી જે છે, એ કંઠી જેવી રચના હોવાના કારણે, એમાં કેમ ઓલા મણકાઓ હોય, એ મણકાઓની રચના હોય એવી આખી રચના હોવાના કારણે આને આપણે કંઠીના મેદાનોના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? કંઠીના મેદાનોના નામે આપણે ઓળખીએ છીએ. કંઠીના મેદાનમાં નલિયાનું મેદાન, માંડવીનું મેદાન, મુન્દ્રાનું મેદાન. નલિયા વત્તા માંડવીનું મેદાન વત્તા મુન્દ્રાનું મેદાન ઇઝ ઇક્વલ ટુ કંઠીનું મેદાન. સમજાઈ ગયું? મેં તમને કીધું અહીં સારા પ્રમાણમાં ખજૂર અને ખારેક અને કેરી થાય છે. કચ્છમાં સૌથી સારી કેરીઓ થાય. ગુજરાતમાં સારામાં સારી કેરીઓમાં કચ્છની કેરી વખણાય છે. એકદમ રસદાળ હોય. હા, એકદમ આમ કે નામ ઘણો બધો રસ હોય, એમાં ખાવા જેવી હોય. પણ ગુજરાતીએ કેરી ખાધી હોય એટલે ખબર પડી જાય. ગુજરાતીએ કેરી ખાધી હોય ને, ચેલેન્જ ઠપ કરીને કહું છું, ગુજરાતીના હડફેટે કેરી ચડી એટલે કેરીના પેંખડા કરી નાખે. હા, કારણ કે એને ગોટલો એવો ચૂંસો હોય ને સાહેબ, કે કદાચ એને તમે હારામાં હારી કંપની મોકલો કે આમાંથી 1% પલ્પ કાઢી દે. સમજાઈ ગયું? 1% પલ્પ નો નીકળે એવો એને. અને છેલ્લે તો સાહેબ, છેલ્લે જ્યારે કેરીઓ ઘટતી હોય એ સમય દરમિયાન તો કેરી જે છે, કેરીની છાલે આટી જવાની. આમાં તો વિટામિન હોય એમ કરીને આટી જાય. એમ નથી કહેતો ભૂખો હે, સમજાઈ ગયું? એ વિટામિન હોય એમ કરી અને આટી જાય. તો એવી કેરીઓ ખૂબ સારી, એવી મોટા દાભાઓ નાખીને કચ્છના લોકો, કચ્છમાં કોઈ રહેતું હોય ને એમ થાય કે સાહેબને કેરી મોકલવી છે, તો ઇટ્સ ઓકે. મારો કોન્ટેક્ટ નંબર આપું તમને 8000037272. મને જીવથી વાલી છે કેરી, બરાબર? તમારે ભાલિયા ઘઉં જોતા હોય તો મને કહેજો. ભાલિયા ઘઉં જોતા હોય તો મારે ત્યાં સારા એવા ભાલિયા ઘઉં થાય, બરાબર? અમારે સારા એવા ભાલિયા ઘઉં થાય. આ વખતે થયા, બરાબર? 800 રૂપિયાના મણ હોય ને, તમે ખાલી એક વખત કહેજો, તમારા માટે હું 795 રૂપિયા કરી દઈશ, ફિક્સ. 5 રૂપિયા ડિસ્કાઉન્ટ, ડન, બરાબર? પણ ગાડી લઈને તમારે આવા ન લેવા. હા, તમે એમ કહો સાહેબ તમે મૂકી જાઓ તો એ પછી મોંઘું પડે, કેવું કરાય નહીં. જે થતું હોય એ જ કરાય. ચલો, તો ખબર પડી કે કંઠીના મેદાનોમાં નલિયાનું મેદાન, માંડવીનું મેદાન, મુદ્રાના મેદાનનો સમાવેશ થાય છે. અહીં સારા પ્રમાણમાં શું થાય છે? ખજૂર થાય છે, ખારેક થાય છે અને કેરી થાય છે. શુષ્ક આબોહવા અને મરુસ્થલીય વરસાદ જોવા મળે. મરુસ્થલીય વરસાદ એટલે 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ. કેવો વરસાદ? 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ. ચાલો, તો એવો વરસાદ જે છે, એવો વરસાદ અહીંયા આપણને જોવા મળે છે. બસ સાહેબ, વસ્તુ રહેવામાં 755 નહીં, એટલા બધા સસ્તા નથી કરી દેવાનો. 795 સાહેબ, 5 રૂપિયા સસ્તા. આટલા તો મને મોંઘા પડે.
હા યાર, તમારું થોડુંક તો માન રાખું ને. ચલો તો ખબર પડી ગઈ, કંઠીનું મેદાન સમજાઈ ગયું. હા પાડો એક વખત બધાય. એટલે સ્વામિનારાયણ ભગવાનનો અધ્યાય આપણે ચાલુ કરી, આગળ વધારીએ. આ છે કંઠીનું મેદાન, રાઈટ? ચાર્યું, બરાબર. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ. અને એ છે બન્નીનું મેદાન, બન્નીનો ઘાસિયો વિસ્તાર. એ પણ મેં તમને સમજાવ્યું હતું કે કચ્છના મોટા રણમાં બહુ મોટા પ્રમાણમાં ત્યાં તમને શું જોવા મળશે? પશુપાલન જોવા મળશે. કચ્છનો ઇતિહાસ આપણે જોયો ને, તો કચ્છનો જે જૂનામાં જૂનો ઇતિહાસ છે ને, એ જૂના ઇતિહાસના પાયામાં પણ પશુ સંપત્તિ અને પશુ સંપત્તિ સાથે સંકળાયેલો વર્ગ છે એનો ઉલ્લેખ છે. મતલબ કે કચ્છના લોકો પહેલેથી માલધારી છે. સમજાઈ ગયું? બહોળી માત્રામાં પશુઓ જોવા મળે છે. નદીઓના કાપ અને ચોમાસાના પાણી ના કારણે ઉગતા અહીંયા લાંબા ઘાસ પ્રખ્યાત છે. અને ત્યાંના લોકો જે છે એ ત્યાંના લોકો પશુપાલન સાથે સંકળાયેલા. આખા ભારતમાં સૌથી વધુ ઘેટા બકરાની સંખ્યા હોય ગુજરાતમાં, તો એ ઘેટા બકરા સૌથી વધુ ક્યાં છે? ઘેટા બકરા જે છે તમને ક્યાં જોવા મળશે? કચ્છમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? કચ્છમાં જોવા મળશે, હે ને? હા, એ માલધારી વલણ છે એ નીકળી ગયો હોય. અહીંયા ધારો કે છે, વિચાર કરી લો કે ભુજમાં રહે છે, તો ભુજમાંથી ક્યાં જશે? ભુજમાંથી એના પહોળાને ચરાવવા માટે અહીંયા બનીમ જશે. બનીમ ઘાસ નથી, વાગડમાં જશે. વાગડમાં ઘાસ નથી તો પછી આવશે અહીંયા હાલારમાં. હાલારમાં ઘાસ નથી તો પછી ગાંડીગીરમાં જશે. ક્યાં જશે? ગાંડીગીરમાં જશે. ન્યાનો હોય એવું બને જ નહીં. અને પછી સાહેબ પાછો વરસાદના આવણા થાય ને, વરસાદ પડે ને ત્યારે એમના માલ ઢોર જે છે એને પાછા ગામ તરફ ગામ ભણી પાછા લઈ આવે. ખાલી વિચારવા જેવી વાત છે. વિચારવા જેવી વાત એ છે કે સાહેબ લગભગ અડધી જિંદગી ઘરનાથી દૂર રહેવાનું, હે ને? હા, ઘરનાથી દૂર રહેવાનું. વિચાર કરો. ચલો રાજપૂત સંજયભાઈ 83 સેન્ટીમીટર. ચલો ખૂબ સારું કહેવાય. 270 હતા પણ 1 કલાક ઉપર થઈ ગયું, 1.5 કલાક થવા આવી. અને છોકરાઓ જે છે, છોકરાઓ ઘટતા નથી મારો રહ્યા. ટૂંકમાં હું ભણાવું છું એમને પસંદ તો છે, ફાઇનલ થઈ ગયું. ચલો બધા એક વખત પહેલા લાઈક આપી દો તો એક બધા એક વખત ફટાફટ જલ્દી લાઈક આપો. જલ્દી. યસ, ઓકે. ચાલો વૈધી લાઈકો વૈધી. ઓકે ચાલો ડન. આટલી ખબર પડી ગઈ. નદીઓના કાંપ અને ચોમાસાના પાણીથી ઉગતા લાંબા ઘાસના કારણે વિસ્તાર જાણીતો છે. ઘાસનો ઉપયોગ પશુપાલન અથવા તો ખોરાક તરીકે, ત્યાં પછી મતલબ પશુઓના ખોરાક તરીકે ને રહેઠાણ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો આટલું આપણને કંઠીના મેદાન અને બન્નીના મેદાન વિશે ખબર છે. ભૂંગા, વાંઢ, શિયાળામાં ગરમ, ઉનાળામાં ઠંડા એવા વિસ્તારો. ચલો ડન. કમ્પ્લીટ થઈ ગયું? ઓકે ચાલો નેક્સ્ટ. અને એ શું છે તો કે એક બીજું, અને આ છે વાગડનું મેદાન. કેનું મેદાન? વાગડનું મેદાન. હવે આ વાગડનું મેદાન જે છે, વાગડનું મેદાન ક્યાં આવેલું છે? પહેલા તો કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણ વચ્ચેનો વિસ્તાર એટલે વાગડનું મેદાન. ચલો પ્રશ્ન પૂછું, વાગડનું મેદાન કયા તાલુકામાં આવેલું છે? સૌથી વધુ મહેસાણામાં. વાગડનું મેદાન કયા? યસ રાપરમાં આવેલું છે. અક્ષિતનો સાચો આન્સર છે. સૌથી પહેલા અક્ષિતભાઈ આન્સર આપ્યો છે કે સાહેબ રાપર ઇઝ ધી રાઈટ આન્સર. રાપર છે ને, રાપર તાલુકો છેલ્લો. યાદ રાખ્યું હતું ને આપણે? શું કીધું હતું? લખ, મામું, પછી શું કીધું હતું? ભૂરા, ભૂના, આવી રીતના કંઈક આપણે યાદ રાખ્યું હતું. તેમાં રાપર જે છે એ રાપરમાં આવેલું છે વાગડનું મેદાન. વાગડનું મેદાન કચ્છના મોટા રણ. વાગડનું મેદાન જે અહીંયા ઉત્તરમાં શું છે? ઉત્તરમાં કચ્છનું મોટું રણ છે. નીચે દક્ષિણમાં શું છે? દક્ષિણમાં કચ્છનું નાનું રણ છે. તો કચ્છના નાના રણ અને કચ્છના મોટા રણ વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે ઓળખીએ છીએ વાગડના મેદાન તરીકે. કયા મેદાન તરીકે ઓળખીએ છીએ? વાગડના મેદાન તરીકે ઓળખીએ છીએ. બરાબર? આ એની ડેફિનેશન બને છે કે કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણ વચ્ચેનો જે ભૂમિભાગ છે એ કયા નામે ઓળખાય? તો કે વાગડના મેદાનના નામે ઓળખાય છે. હે ને? આના ઉપર તો ગીતોય છે ને કે દાદા હો દીકરી વાગડ માનવ દેશો રે સઈ, વાગડની વઢિયારી સાસુ
દોયલી રે દાદા હો દીકરી, દાદા હો દીકરી. તો એ જ વાગડની વાત છે. એ જ વાગડની બાજુમાં પાછો અહીંયા તમે જશો તમને વઢિયારી જોવા મળશે. શું જોવા મળશે? વઢિયાર જોવા મળશે. એ વઢિયાર જે છે વઢિયારની વઢિયારી ભેંસ વખણાય છે, આપણે ભણીશું એ પણ. અચ્છા જોશીભાઈ તમે કચ્છના છો. સાહેબ કચ્છના હોવા છતાં નથી આવડતું હોતું એવું નથી. ચાલો જોશીભાઈ મને આન્સર આપો. કચ્છના કાર્તિકેય તરીકે કોણ ઓળખાય છે? જોશીભાઈ ખાલી આન્સર આપશે, બાકી કોઈ આન્સર આપતા નહીં. કચ્છના કાર્તિકેય તરીકે કોણ ઓળખાય? કે પેલી કંકોતરી રે પાવાગઢ મોકલો રે. હા કયો? કે દેજો મારી કડકમાને. હા આનંદભાઈ કાંઈ વાંધો નહીં હો, શીખવાનું હું શીખું છું, તમે શીખો છો. ઓકે કાંઈ વાંધો નહીં, ઉપાધિ જરાય કરવાની. ચલો હવે બધા આન્સર આપો. હવે બધા આન્સર આપી દો. ચલો આનંદભાઈને કહી દો, ટેન્શન ન લ્યો. આ બને છે કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણ વચ્ચેનો જે વિસ્તાર છે ને આપણે એક મિનિટ, કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણ મતલબ કે ઉપરનો જે ખાવડા છે અને બન્ની, આની કોર ખાવડા છે નાની કોર બન્ની છે, એ વચ્ચેનો જે વિસ્તાર છે એ વચ્ચેના વિસ્તારને આપણે વાગડનું મેદાન કહીએ છીએ. શું કહીએ છીએ? વાગડનું મેદાન. ઓકે અહીં કંથકોટના ડુંગરો આવેલો છે ને કંથકોટનો કિલ્લો આવેલો છે. આ યાદ રાખવાનું છે, કંથકોટના ડુંગરો અને કંથકોટનો કિલ્લો. કંથકોટના કિલ્લાનો ઇતિહાસ આપણે સમજ્યા હતા કે કંથકોટના ડુંગરો છે એ કંથકોટના ડુંગરો પહેલા તો કઈ ધારમાં આવેલી છે? દક્ષિણ ધારનો ભાગ છે. આ જ કંથકોટના ડુંગરોમાં કંથકોટનો કિલ્લો આવેલો છે. આ જ કંથકોટ છે ત્યાં કંથળનાથનો મંદિર આવેલું છે અને આ જ કંથળનાથના મંદિર ખાતે કંથળનાથનો મેળો ભરાય છે. કેનો મેળો ભરાય છે? કંથળનાથનો મેળો ભરાય છે. આપણે મેળામાં આ મેળો મેં તમને ભણાવ્યો છે, રાઈટ? ચલો તો કંથળનાથનો મેળો જે છે, કંથળનાથનો મેળો અહીંયા ભરાતો જોવા મળે. રાવ ખેંગારજી પહેલા. કોણ છે? રાવ ખેંગારજી પહેલા ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે ચલો તો આ થઈ કંથકોટ. આ કંથકોટના કિલ્લા વિશેની વાત કે ભીમદેવ પ્યાલો જે છે એ ભીમદેવ પ્યાલો અહીંયા ભાગીને આવી ગયો હતો અને ભીમદેવ પહેલા કોની સાથે યુદ્ધ થયું હતું? મોહમ્મદ ગજનવી સાથે. કોણ જીત્યું હતું? મોહમ્મદ ગજનવી. કોણ હાર્યું હતું? ભીમદેવ. કેટલા સૈન્ય? 20,000નું સૈન્ય જે છે એ સૈન્ય હારે છે અને આવી કંઈક વાતો કરી દીધી. ઓકે ડન. ચાલો ત્યાંથી આગળ વધીએ. હવે તમારું આઈ હોપ કે આ આખો પોર્શન ક્લિયર હશે. હવે વાત કરી કચ્છના રણ પ્રદેશ વિશે. કેના વિશે? કચ્છના રણ પ્રદેશ વિશે. હજી નક્કી નથી, આજ તો મોજમાં છું અને હું મોજમાં છું, નક્કી નહીં કેટલું ચાલે. ઓકે ચલો તો ડન. તમારું ક્લિયર થઈ ગયું છે તો આપણે જઈએ. આવી ગયું આ કચ્છનું રણ. આ કચ્છનું રણ છે. એમાં કચ્છના રણમાં સૌથી ઉપર તમને શું જોવા મળશે? કચ્છનું મોટું રણ. નીચે શું જોવા મળશે? કચ્છનું નાનું રણ. આ છે કચ્છનું મોટું રણ અને આ કચ્છનું નાનું રણ. અને નાનું અને મોટું ભેગું થઈ કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ ભેગું થઈ અને કચ્છનું રણ બનાવે છે. પ્રશ્ન થયો કે સાહેબ રણ એટલે શું? વોટ ઇઝ ધ મેઇન ડેફિનેશન ઓફ ધીસ ડેઝર્ટ? ડેઝર્ટ કેને કહેવાય? રણ કહેવાય કેને? તો યાદ રાખજો ફ્રેન્ડ્સ, રણનો મતલબ એ થશે કે જે જગ્યાએ શુષ્ક મરુસ્થલીય વરસાદ હોય, જે જગ્યાએ શુષ્ક મરુસ્થલીય વરસાદ હોય એને ઓકે ચલો આવી ગયું, પાછું આવી ગયું છે. આવું રહેવાનું. આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ નેટનો નથી. આ પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ છે આપણા કે યુટ્યુબનો પ્રોબ્લેમ છે આ, બરાબર? એટલે
એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું અને આપણે જોવાનું સાહેબ. તો કચ્છના મોટા રણની વાત કરીએ. બધા ઓકે, ચાલો. જેટલા છો એટલા ઘણા છો, બધા સાહેબ, જેટલા છોકરાઓ ભણે છે મને મજા છે. કચ્છના મોટા રણની રચના આમ જોઈએ ને તો કચ્છના મોટા રણની રચના પાછળ ઓલું અલ્હાબંધ જે છે એ જવાબદાર છે. બાઈનું તો શું, તો કે એક ભૂકંપ આવે છે, એ ભૂકંપ આવવાના કારણે તે દરિયાથી પ્લવિત થયેલો આખો વિસ્તાર જે છે એ વિસ્તાર ઊંચકાઈ જાય છે. સમજાઈ ગયું? જેના કારણે શું બને છે? જેના કારણે કચ્છ જે છે એ કચ્છનું નિર્માણ થાય છે, કચ્છના રણનું નિર્માણ થાય છે. આ કચ્છના મોટા રણની વાત કરી તો કચ્છનું મોટું રણ 27,200 સ્ક્વેર કિલોમીટર જેટલું વિસ્તરેલું છે. કચ્છનું મોટું રણ એકમાત્ર રણ એવું છે આખા વિશ્વમાં કે જે સફેદ છે. કેવું છે? સફેદ છે. એનો ટોટલ મતલબ એવો થયો કે કચ્છનું રણ જે છે એ કચ્છનું રણ નથી. કચ્છનું રણ જે છે એ છે ખારો પાટ. શું છે? ખારો પાટ. ઓકે, શું છે ક્ષેત્રફળનું? 27,200 સ્ક્વેર કિલોમીટર જેટલું. શું છે? આ સફેદ રણ છે. કેવું છે? સફેદ રણ, એટલે કે જેને આપણે વ્હાઇટ ડેઝર્ટ કહીએ. અહીંયા સફેદ રણ છે. આ રણ જે છે એ સફેદ રણ છે, રાઈટ? અને કચ્છમાં સૌથી મોટું રણ હોય તો કચ્છનું મોટું રણ છે. આ જ કચ્છનું મોટું રણ જે છે એ કચ્છના મોટા રણની પૂર્વ પશ્ચિમની લંબાઈની વાત કરીએ તો 256 કિલોમીટર છે. કેટલા કિલોમીટર? 256. પશ્ચિમથી પૂર્વમાં ફેલાયેલું આ રણ છે. હવે એવી જ રીતના ઉત્તર દક્ષિણની લંબાઈની વાત કરીએ, પહોળાઈની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ 128 કિલોમીટર જેટલું છે. 128 ઉત્તર દક્ષિણ. જ્યારે પૂર્વ પશ્ચિમની વાત કરીએ તો પૂર્વ પશ્ચિમમાં 256 કિલોમીટર જેટલું વિસ્તરણ છે. ઓકે સંજયભાઈ, તમારે લગભગ આવતું હશે, તમારે બફરિંગ થતું હશે, મારે બફરિંગ નથી થતું, મને ચોખ્ખું દેખાય છે, ભગવાન જાણે. ઓકે ચાલો. તો કચ્છના રણમાં રેતી નથી. રેતીની જગ્યાએ શું છે? રેતીની જગ્યાએ અહીંયા આખો સફેદ વિસ્તાર છે. કેવો વિસ્તાર છે? સફેદ વિસ્તાર છે. એટલા જ માટે આપણે કહીએ છીએ કે આખા વિશ્વમાં એકમાત્ર સફેદ રણ જો કોઈ જગ્યાએ જોવા મળતું હોય તો એ કચ્છ છે. કઈ જગ્યાએ છે? કચ્છ છે. હવે આ રેતી મિશ્રિત, આ રેતી મતલબ કે આ જે વિસ્તાર છે એમાં ઝીણી રેતી હશે. મોટી જે રેતી, આખી રેતીથી જ બનેલો વિસ્તાર એવો નહીં હોય, પણ ઝીણી રેતી તો એમના નોર્મલ કોઈ જમીનમાં તમને જોવા મળવાની છે. તો એ સિલિકા છે, એ સિલિકા જે છે એ સિલિકા ક્ષાર સાથે જ્યારે મિક્સ થાય છે, રેતી વત્તા ક્ષાર જ્યારે મિક્સ થાય છે અને જેનું નિર્માણ કરે છે, ઓકે દેખાવું છું ને? કમ્પ્લીટ છું ને? ઓકે ચાલો. તો આ રેતી વત્તા ક્ષાર મિશ્રિત જે ભાગ છે એને આપણે ઓળખીએ છીએ ખારાસરીના નામે. કેના નામે ઓળખીએ છીએ? ખારાસરીના નામે. ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, ખારાસરી એટલે શું? ખારાસરી એટલે શું? આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, તો આપણને આવડવું જોઈએ. ઓકે, હવે આવડશે? આવડે એવું સાહેબ, આમાં ક્યાં મોટી કઈ વાત છે? બરાબર. હવે આ જ કચ્છના રણમાં જે જગ્યાએ ખેતી કરી શકાય એવો ઊંચાણવાળો ભાગ છે એને આપણે લાણાસરીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? લાણાસરીના નામે ઓળખીએ છીએ. તો બે ટર્મ્સ છે અહીંયા, એક છે ખારાસરી, એક છે લાણાસરી. એક છે ખારાસરી અને એક છે લાણાસરી, રાઈટ? આ જ રણનો જે ખારો પાટ, આખો જે ઢંકાયેલો વિસ્તાર છે એને ખારો કહેવાય. શું કહેવાય છે? ખારો કહેવાય છે. અને ચોમાસાની ઋતુ જ્યારે આવે ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયા પાણી ભરાઈ જાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયા પાણી ભરાઈ જાય છે. એ જ પાણી સુકાય, સાથે સાથે અહીંયાથી દરિયાનું મિશ્રિત પાણી, એટલે ખારાશ આપણને વધુ જોવા મળે છે. સાથે સાથે યાદ રાખજો, જ્યારે આ પાણી સુકાય છે એટલે અહીંયા મીઠું પણ પકાવવામાં આવતું હોય છે. શું પકાવવામાં આવતું હોય છે? મીઠું પણ પકાવવામાં આવતું હોય છે. પ્રશ્ન પૂછાય સૌથી મીઠી વસ્તુ કઈ? તો કે મીઠું. મીઠા વગર કોઈ વસ્તુ આપણને સારી ન લાગે. પછી એમ ન કહેતા સાહેબ આઈસ્ક્રીમમાં નથી, તો એક ઢીકો મારો. એમ નહીં, નોર્મલ વાત કરીએ તો મીઠા વગર ચાલે નહીં. ઓકે ચાલો. તો આવો એક રણ જેને આપણે કચ્છના મોટા રણના નામે ઓળખીએ છીએ. કચ્છના નાના રણની પછી વાત કરીશું આપણે. કચ્છના નાના રણ કઈ રીતના ફેલાયેલું છે, શું છે શું નહીં. અહીંયા અલગ અલગ બેટો આવેલા છે, જેમ કે પચ્છમ છે, જેમ કે ખડીર છે, જેમ કે બેલા છે, જેમ કે ખાવડા છે. આ બધા જ બેટો છે. જ્યારે ચોમાસામાં પાણી આવે છે ત્યારે આમ તરતું હોય ને એવું દેખાય છે. નીલમ પરમાર, અહીંયા તો બધું ફર્સ્ટ ક્લાસ છે. ચલો, કચ્છના મોટા રણની રચના માટેનું મુખ્ય કારણ એનું અલ્હાબંધ છે. કચ્છ મોટા રણનો વિસ્તાર જે છે 27,200 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. મોટા રણની પૂર્વ પશ્ચિમની લંબાઈની વાત કરીએ 256 કિલોમીટરની છે અને ઉત્તર દક્ષિણની લંબાઈ 128 કિલોમીટરની છે.
ત્યાંથી આગળ જઈએ, કચ્છનું રણ રેતી નહીં પરંતુ ખારા પાટથી બનેલું છે. આ પ્રકારનું આખા વિશ્વમાં જોવા મળતું એકમાત્ર રણ એટલે આપણું કચ્છનું રણ. સમજાય? ખડીય છાજલીના ઉંચકાવના કારણે બનેલું. પરમાર સૂર્યદીપસિંહ. યસ. ઓકે, ચલો આગળ વધીએ. ત્યાંથી અહીં રેતી અને માટી મિશ્રિત બનતા ક્ષારને ખારાસરીના નામે ઓળખીએ છીએ. રણનો જે ઊંચો ભાગ જે જગ્યાએ ખેતી કરી શકાય એને આપણે લાણાસરી કહીએ છીએ. રણનો ખારથી ઢંકાયેલો વિસ્તાર ખારા તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં જ તે ચોમાસાની ઋતુ દરમિયાન રણમાં પાણી ભરાઈ જાય છે અને અહીંયા ઊંચા વિસ્તારો ટાપુમાં બદલાઈ જાય છે, ફેરવાઈ જાય છે, જેને આપણે બેટ કહીએ છીએ. બેટના આપણે એક્ઝામ્પલ લીધા હતા. કયા કયા જોયા હતા? તો કે આપણે જોયું તો એક પચ્છમ, એક આપણે જોયું તો ખદીર, એક આપણે જોયું તો બેલા અને એક આપણે જોયું તો ખાવડા. બરાબર, આપણે 4 બેટો જોયા હતા. રાઈટ? ચલો ડન. તો પછી આગળ વધો. કચ્છના નાના રણ વિશેની વાત કરું કે કચ્છના નાના રણની જો આપણે વાત સમજવી હોય તો કચ્છનું નાનું રણ પહેલા અહીંયા. કચ્છના નાના રણની લંબાઈ પૂર્વ પશ્ચિમમાં 128 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 128. એટલે કચ્છનું નાનું રણ પૂર્વ પશ્ચિમમાં કેટલા કિલોમીટર ફેલાયેલું છે? 128 કિલોમીટર. ઓલાની ઉત્તર દક્ષિણની લંબાઈ આટલી હતી. જ્યારે એની પહોળાઈની વાત કરો તો એની પહોળાઈ 64 કિલોમીટર સરેરાશ છે. કેટલા કિલોમીટર? 64 કિલોમીટર જેટલી સરેરાશ છે. ઉત્તર તરફ જોવો તો તમને મોટું રણ જોવા મળશે, નીચે તરફ જોવો તો તમને અલગ અલગ જિલ્લાઓની સરહદ જોવા મળશે. ઓકે, તળ ગુજરાતની બનાસ નામની નદી, રૂપેણ નામની નદી અને સરસ્વતી નામની નદી, જ્યારે સૌરાષ્ટ્રની મચ્છુ નામની નદી, બ્રાહ્મણી અને ફાલ્ગુ, આ બધી જ નદીઓ જઈ કચ્છના નાના રણમાં સમાય છે, જેથી આને આપણે અંતઃસ્થ નદી કહીએ છીએ. કેવી નદી કહીએ છીએ? અંતઃસ્થ નદીના નામે આપણે આને ઓળખીએ છીએ. રાઈટ? તો તળ ગુજરાતની બનાસ, રૂપેણ, સરસ્વતી અને સૌરાષ્ટ્રની મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગુ કે જેને આપણે અંતઃસ્થ કહીએ છીએ, એ બધી જ નદીઓનો અંત જો કોઈ જગ્યાએ થતી હોય તો એ અંત છે કચ્છનું નાનું રણ. કેનું રણ છે? કચ્છનું નાનું રણ. ત્યાંથી આપણે આગળ વધીએ કે ચોમાસા દરમિયાન પાણીની બહાર રહેતા મોટા વિસ્તાર, ટાપુઓ જે છે અને નાના વિસ્તાર એને ટીમ્બાના નામે ઓળખે છે. કેના નામે ઓળખે છે? ટીમ્બાના નામે લોકો ઓળખે. તો આમાં બે તમને બીજા શબ્દ જોવા મળ્યા, એક છે ટાપુ અને એક છે ટીમ્બા. ચોમાસા દરમિયાન પાણીની બહાર રહેતા મોટા વિસ્તાર એને ટાપુ કહેવાય, નાના વિસ્તારો એને આપણે શું કહીએ? ટીમ્બા કહીએ. બિનર રાઠોડ. યસ. એને આપણે કુંવારી નદી પણ કહેશું. ઓકે, ડન. સમજાય છે આટલું? ઓકે, ચાલો હવે એ જ નાના રણની બીજી વાતો જોઈ લઈએ કે સાહેબ કચ્છના નાના રણમાં મોટા પ્રમાણે કાંટાળી વનસ્પતિઓ જોવા મળે છે. કઈ વનસ્પતિ જોવા મળે છે? કાંટાળી વનસ્પતિઓ સૌથી વધુ. એટલે આ કાંટાળી વનસ્પતિ કેમ આવશે? જાડી ઝાંખરાવાળા જંગલોમાં. કેવી? જાડી ઝાંખરાવાળા જંગલોમાં. જાડી ઝાંખરાવાળા જંગલોમાં કાંટાળી વનસ્પતિઓ જોવા મળે કે જેમાં કાંટા હોય, જેના પર્ણ નાના હોય, જેના મૂળ વધુ ઊંડા હોય, જેનો બોડી જે છે એ ઉપર ઓછું દેખાતું હોય, એને આપણે કાંટાળી વનસ્પતિ. કાંટાળી વનસ્પતિ નોર્મલી એવી, એવું નથી કે એવી જ હોય. સમજાય? બાવળની ઊંચાઈ, ઘણા બાવળની ઊંચાઈ ખૂબ ઊંચી હોય. નાના રણમાં ચોમાસા દરમિયાન આ જોવા જેવું છે. દરિયાનું પાણી પ્રવેશતા આ વિસ્તાર કાદવ કીચડયુક્ત બની જાય છે અને તેથી જ સૌરાષ્ટ્ર અને કચ્છને જોડવા માટે એક સુરજબારી નામના પુલની રચના કરવામાં આવેલી છે. યાદ રાખજો, આ સુરજબારી નામનો પુલ સૌરાષ્ટ્ર અને કચ્છને જોડે છે. આખો વિસ્તાર દલદલીય છે. એ તમે મોરબીથી આગળ વધીને કચ્છમાં પ્રવેશો ને ત્યારે એ વચ્ચે એક પુલ આવે જેને સુરજબારીના નામે ઓળખીએ. આજુબાજુમાં ખારવાઓએ ત્યાં મીઠાના મોટા મોટા અગરો બનાવેલા હશે. એકદમ ખારો પાટ તમને ત્યાં જોવા મળતો હશે. ઓકે, તો આ આપણે વાત યાદ રાખીશું. ત્યારબાદ જસવંત મકવાણાએ એક પોઈન્ટ ટાંક્યો કે સાહેબ આજ કચ્છના નાના રણમાં વછરાજ બેટ આવેલું છે. કયું બેટ આવેલું છે? વછરાજ બેટ. અને આ જ વછરાજ બેટને આપણે કહીએ છીએ મરુભૂમિનું મોતી. કેનું મોતી? મરુભૂમિનું મોતી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? મરુભૂમિનું મોતી એટલે વછરાજ બેટ. વાછડા દાડા જેને તમે કહો, એ વાછડા દાડા જે છે એ વાછડા દાદાનું મંદિર તમને અહીંયા જોવા મળશે કે લગ્નના ફેરાઓ ફરાતા હતા અને ગાયોને બચાવવા માટે લીલું માથું આપી દીધું હતું. આપણે લગ્નમાંથી હટે ને, બરાબર? નહીં, હું નહીં, વરાન મોકલો, આજ નહીં, કાલ, એવી રીતના. સમજાઈ ગયું? પણ વાછડા દાડા, વીસ દાડો વછરાજ જે છે નીકળી ગયો તો માથું ક્યાંય પડ્યું હતું, ધડ ક્યાંય પડ્યું હતું, એવી એક સુરવીરની બહુ મોટી એવી એક ખ્યાતિ
અને એ વચરાજ બેટ જે છે વચરાજ બેટ, જેને મરુભૂમિનું મોતી કહેવાય છે. કચ્છ સાથે સંકળાયેલા બીજા કોઈ શબ્દો તમારે જોવા હોય તો આ એક તો તમે જોયું મરુભૂમિનું મોતી. કેનું મોતી? મરુભૂમિનું મોતી, રાઈટ. ચાલો, એવું બીજું, અને એ છે રણનું જહાજ. રણનું જહાજ એટલે કયું? રણનું જહાજ જેને આપણે ઓળખીએ છીએ ઊંટના નામે. પણ એક પ્રશ્ન કદાચ નહીં ખબર હોય, રણનું રતન પ્રશ્ન પૂછે તો કે રણનું રતન એટલે શું? રણનું રતન એટલે ઘુડખર. કયું? ઘુડખર. તો છે ને દેખાડું તમને. અહીંયા ઘુડખરનું અભયારણ્ય આવેલું છે. કેનું આવેલું છે? ઘુડખરનું અભયારણ્ય આવેલું છે. ઓકે, ચલો. તો હવે મારે તમને પ્રશ્ન પૂછવા છે. તમારે લોકોએ આ વારાફરતી વારા આ ત્રણેય જે બ્લોક છે એને તમારે ફિલ કરવાના છે, તમારે પૂરવાના છે, રાઈટ? ચલો, પહેલા વાત કરીએ કંઠીનું મેદાન. ચલો, કંઠીના મેદાનની વિશેષતાઓ બોલો, ફટાફટ બોલવા લાગો. ચલો લખો કંઠીનું મેદાન. બોલો કંઠીનું મેદાન. તમે બોલશો એ જ મારે લખવાનું છે. થેન્ક યુ જોશીભાઈ. ઘાસનો પ્રકાર નહીં, ઘાસ માટે પ્રખ્યાત નહીં ડિયર. એ ક્યાં કંઠીનું મેદાન? યસ, પહેલો જ તે પ્રશ્ન લખી નાખવાનું. કંઠી આકારે ફેલાયેલું છે. કેવા આકારે ફેલાયેલું છે? કંઠી આકારનું છે. ઓકે, ચલો બીજી લાઈન શું લખશું? બીજી લાઈન આની લખીશું કે નલિયાનું મેદાન, મુંદ્રાનું મેદાન અને માંડવીનું મેદાન. આ બધા જ મેદાનો ભેગા થાય એટલે મેદાન બને કંઠીનું મેદાન. કેનું મેદાન? કંઠીનું મેદાન. કંઠીનું મેદાન શેના કારણે બન્યું છે? કંઠીનું મેદાન રૂકમાવતી, નાઈરો, કંકાવતી, ભૂખી, કેવી, નાગમતી વગેરે જેવી નદીઓના કારણે આ મેદાનનું નિર્માણ થયેલું જોવા મળે છે. ત્યાંથી આગળ જાઓ. આ જ કંઠીના મેદાનમાં સારામાં સારા પાક લેવાય છે. એમાં અહીંયા ખારેક અને ખજૂર ખૂબ સારા થાય છે, ખલેલા ખૂબ સારા થાય છે, અને કેરી ખૂબ સારી થાય છે. ગુવાર ખૂબ સારો થાય છે. આખા ગુજરાતમાં ગુવારનું સૌથી સારું ઉત્પાદન કરનારું એક જો કોઈ વિસ્તાર હોય તો એને આપણે કહીએ છીએ ગુવાર. શું? કંઠીનું મેદાન. કેનું મેદાન? કંઠીનું મેદાન, રાઈટ? ઓકે, ચાલો આટલું આપણને ખબર હોવી જોઈએ. કંઠીનું મેદાન આમ જોઈએ તો અરબ સાગર. કયું સાગર? અરબ સાગર. અને અરબ સાગર અને કચ્છના અખાતમાં આવેલું છે. કેમાં? કચ્છના અખાતમાં આવેલું છે. ચલો ડન. ઓકે, ચલો. એ કંથી કીધું હતું, ટોલેમીએ કંથી કીધું હતું. કંથી એટલે એને એવું કીધું હતું કચ્છનો અખાત. ચલો બન્ની. ચલો બન્ની વિશે લખો, બન્ની વિશે બોલો. ચાલો ફટાફટ બોલો, જલ્દી, આટલી વાર ન લાગવી જોઈએ. ઓકે, જો બન્ની જે છે એ બન્ની પહેલા તો તમારે કહેવાનું છે કે ઉત્તરમાં રણ, મોટું રણ છે. ઓકે, નીચે શું છે? નીચેનો ભાગ જે છે એ નીચેનો ભાગ આપણે કહેશું મધ્યધાર. કઈ ધાર છે? મધ્યધાર. એ બે વચ્ચે જે મેદાન આવેલું છે એને આપણે બન્નીના મેદાનના નામે ઓળખીએ છીએ. બન્ની જે છે ત્યાં ઉગી નીકળતા ઘાસ માટે જાણીતું છે. આ વિસ્તાર ચોમાસાની ઋતુ દરમિયાન કેવો બને છે? દલદલીય બને છે. કેવો બને છે? દલદલીય બને છે. ઓકે, અને એટલા જ કારણે આ ઘાસ ઉગી નીકળે છે. તો ઘાસચારો માટે ત્યાંના લોકો, સ્થાનિક લોકો ત્યાં જાય છે. અને અહીંયાના લોકો જે છે એ ભૂંગાઓમાં વસવાટ કરે છે. આ જ ભૂંગાઓના સમૂહને આપણે વાંઢના નામે ઓળખીએ છીએ. ઓકે, બન્ની નામનું એક ભરત પણ ફેમસ છે. બન્ની જે છે એ બન્ની નામની એક ભેંસ પણ ફેમસ છે. બન્નીની ભેંસ. કેની ભેંસ? બન્નીની ભેંસ. અને અહીંયા થતું ભરત એટલે બન્ની ભરત. કયું ભરત? બન્ની ભરત. હે ને? આપણે જોશું જ્યારે હું તમને વારસામાં લઈ જાઉં ત્યારબાદ એવું વાગડનું મેદાન. વાગડનું મેદાન એટલે શું અને કઈ રીતે? તો વાગડનું મેદાન એટલે કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. બંને વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે વાગડનું મેદાન કહીએ છીએ. આ જ વાગડનું મેદાન રાપર નામના તાલુકામાં આવેલું છે. કયા તાલુકામાં આવેલું છે? રાપર નામના તાલુકામાં. આ જ વાગડનું મેદાન જે છે એ વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. કેના ડુંગરો આવેલા છે? કંથકોટના ડુંગરો.
અને આ જ કંથકોટના ડુંગરોમાં કંથકોટનો કિલ્લો આવેલો છે. કેનો કિલ્લો આવેલો છે? કંથકોટનો કિલ્લો. અને આ જ કંથકોટના કિલ્લામાં ભીમદેવ પહેલો છુપાયો હતો. કોણ છુપાયો હતો? ભીમદેવ પહેલો જે છે એ આશ્રયિત રહ્યો હતો. ઓકે. અને આ જ વાગડ જે છે એ વાગડનું વર્ણન ઉમાશંકર જોશીએ કરેલું છે કે શિયાળે ભલો સોરઠ, એટલે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ઉનાળે ભલો ગુજરાત, ઉનાળે ગુજરાત. ત્યારબાદ કે છે કે ચોમાસે ભલો વાગડ, એટલે કે ચોમાસે વાગડ ભલો, મારો કચડો બારે માસ, કચડો બારે માસ. કોને કીધું છે? આ ઉમાશંકર જોશીએ કીધેલું છે. રાઈટ. ચલ, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો નહીં, ભીમદેવ પહેલો. હું બીજો નથી બોલ્યો ને? ભીમ બાણાવલી, બાણાવટી નહીં, બાણાવલી, રાજપૂત સંજયસિંહ બાણાવલી, બાણાવલી, બાણાવલી એટલે કે બાણ નો માહિતગાર. ભીમદેવ પહેલો. યસ, ભીમ બાણાવલી. ભીમદેવ બાણાવલી નહીં બોલવાનું, ભીમ બાણાવલી બોલો. બન્ની વિસ્તારમાં જત કમ્યુનિટી રહે. યસ, રાઈટ. બન્ની વિસ્તારમાં ત્યાંના લોકો જત છે, એ જત લોકો ફેમસ છે. એનો જત ભરત પણ જે છે એ જાણીતું છે. ઓકે, ડન. સરસ. ચાલો, આ બધા આટલું બધું સારું સારું બોલો છો, સારું સારું કહો છો, સારું સારું વાંચો છો, તો સારું કહેવાય. ઓકે, ચલો હવે ડાઉટ ક્લિયરિંગ સેશન. ડાઉટ હોય બોલવા માંડો ફટાફટ. તમારા જે ડાઉટ્સ હોય બોલવા માંડો. ઓકે, ઓકે, ડન. છલડે મને નહીં આવડતું. છલડે ગીત આવડતું નથી. કચ્છ ઉપર મને નથી આવડતું, નકર ગાત. કે જેના ઢોલથી જબુકે મારી મનની વીજળીઓ, કે જેના હાથમાં રમે છે મારા મનની ઘુઘરીઓ, કેવો આવ્યો રે અસવાર રે, છલડે આહિરુલાહી. યસ, ડન. ચાલો, તો આ કમ્પ્લીટ થઈ ગયું. આપણે આજના કંઠીના મેદાનની વાત કરી, બન્નીની વાત કરી, વાગડની વાત કરી.
ઓકે, જેટલા પણ છોકરાઓ છે ભૂલ્યા વગર જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા જ છોકરાઓને એક હું નમ્ર અરજ કહું છું કે આપણી જે આ 360 ની ચેનલ છે એને તમારે મેક્સિમમ શેર કરવાની છે. 360 ને મેક્સિમમ તમારે શેર કરવાની છે. આને શેર કરશો તમે જો શેર કરો છો તો અને તો જ તે બધા લોકો સુધી પહોંચવાની છે. બરાબર? જો આટલું સરસ એવું કન્ટેન્ટ તમને મળતું હોય તો હવે તમારી જવાબદારી બને કે હા, જો આ કે છે ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. કોણ છે ખબર છે? हाँ, आज ये छे ये हमारा आखा टीम लीडर छे जेओनु नाम छे कल्याण सर. तो कल्याण सर को एक बार सब लोग साथ मिलके बोल दो थैंक यू. क्या बोलेंगे हम लोग? साथ में मिलके बोलेंगे थैंक यू. चलो डन, कंप्लीट छे, समझाई गયું ને બધું? કાઈ ઘટે? સાયન્સ ઘટે ને? સાયન્સ લઈને આવી જઈશ, બહુ જલ્દી સાયન્સ લઈને આવી જઈશું. ચલો તો હવે થોડીક વાત કરી લઈએ. આજે 2 વાગ્યાનો ટાઈમ. જો સાહેબ તમે હકીકતમાં મને પસંદ કરતા હોય, મારી ટીચિંગને પસંદ કરતા હોય તો ડોન્ટ ફરગેટ ટુ વિઝિટ ધીસ ક્લાસ. અને અહીંયા તમારે આવવાનું છે, સ્પેશિયલ ક્લાસમાં આવવાનું છે. સ્પેશિયલ ક્લાસ બધા માટે ફ્રી હોય છે. બધા જેટલા પણ છોકરાઓ છે બધા જ છોકરાઓ માટે આ એકદમ ફ્રી હોય છે. બધાએ આવવાનું છે. અત્યારે આપણે નીકળ્યા છીએ સાહિત્યની સફરે. ક્યાંની સફરે નીકળ્યા છીએ? સાહિત્યની સફરે આપણે નીકળ્યા છીએ. ઓલમોસ્ટ ઘણા બધા કવિઓ આપણે ભણી ગયા છીએ અને એ કવિઓમાં આપણે હવે જે વાત કરવાની છે એ વાત કરવાની છે જલન માત્રીની. કોની વાત કરવાની છે? જલન માત્રીની. 4 કવિઓ છે ટોટલ, પણ જલન માત્રીની હું તમને વાત સમજાવીશ અને તમારે બધાએ આવી જવાનું છે. ચલો ડન. વારસો, વાળા કુલદીપભાઈ બહુ મસ્ત એવો પ્રશ્ન પૂછ્યો. વારસો જે છે એ વારસો આપણે હવે માત્ર ને માત્ર રવિવારે ભણીએ છીએ અને રવિવારે એ વારસો જે છે વારસો આપણે સ્પેશિયલ ક્લાસમાં ભણીએ છીએ. ક્યાં ભણીએ છીએ? સ્પેશિયલ ક્લાસમાં. આ વખતનો વારસાનો ટોપિક છે મેળાઓ એકદમ મસ્ત રીતના ચકાચક કરી નાખ્યા. હવે આ વારસાનો ટોપિક છે અને એ ટોપિક છે ઉત્સવ. ગુજરાતમાં ઉજવાતા બધા જ ઉત્સવો આપણે જોશું. ઉત્સવો ખતમ થાય એટલે તરત ત્યાં તમારી ટેસ્ટ હશે. એક લેક્ચર હશે, એનું ડિસ્ક્રિપ્શન હશે, બીજો લેક્ચર હશે અને એમાં ટેસ્ટ હશે. વાત થઈ ગઈ ખતમ. ત્યાં તમે ઉત્સવો જોઈ લીધા, ત્યાં તમે ઉત્સવોની ટેસ્ટ આપી દીધી. ઉત્સવોમાંથી કાંઈ ન ઘટે. માત્ર જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે ઉત્સવ ઉજવો. ચંદ્રિકા પરમાર, તમે પીડીએફ ની માંગ કરશો નહીં. આ હું પીડીએફ નહીં આપું. સ્પેશિયલમાં જે ભણાવવામાં આવે છે બધી સ્પેશિયલની પીડીએફ હું તમને ગ્રુપમાં નાખી દઈશ. ના, આ સન્ડે હિસ્ટ્રી નથી. મેળાની પીપીટી મળી ગઈ ને દિવ્યરાજભાઈ? વારા પરથી વારા જે આપણે સ્પેશિયલની બધી જ પીપીટી આજે છે ને આજે 3 પીપીટી તમારા ગ્રુપમાં નાખવામાં આવશે. ડન. ચલો જલ્દી કોઈ ક્વેશ્ચન હોય તો કહી દો. લાસ્ટ 10 મિનિટ્સ ટુ ગો. છેલ્લી 10 મિનિટ છે. 12 વાગે એક્ઝેક્ટ આપણે લેક્ચર ખતમ કરી દેવો છે. મારું પણ પાણી ખૂટી ગયું છે. રવિવારનો ટાઈમિંગ હું તમને કાલે આપી દઈશ. કેમ કે કાલે આપણે જ્યારે સ્પેશિયલમાં મળીશું ત્યાં હું તમને રવિવારનો ટાઈમિંગ આપી દઈશ. રાઈટ? જો ચિરાગભાઈ, નૃત્ય લઈને બધું આપણે ભણવું છે. આપણે બધી વાતો કરવી છે. નૃત્યથી લઈને બધું ભણવું છે. આપણે ટેન્શન જરાય ન લેતા. હું તમને વારસો છે વારસો તમને સ્પેશિયલમાં કરાવીશ. વારસો છે આપણે સ્પેશિયલમાં ભણવાના છીએ. ઓકે, તો સ્પેશિયલમાં આવી જવું પડશે, તમારે આવવું પડશે. અત્યારે રવિવાર પૂરતો સીમિત છે. નેક્સ્ટ મંથથી આપણે કોઈક 2 દિવસ દઈ દઈશું. જેમ કે શનિ રવિ દઈશ તો શનિ રવિ માત્ર વારસા માટે જ આપીશ. ઓકે, શનિ રવિ માત્ર વારસા માટે આપીશ. એવું કંઈક આપણે કરીશું. 80,372 80,372 એમાં નાખી દેજો એટલે હું કરી દઈશ. ઓકે, ચલો ડન. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. લવ યુ ઓલ. બાય બાય, ટેક કેર, સી યુ. ચલો મળ્યા.